બેટા કોઈના હાથમાંથી આ માળા ન ઝૂંટવી લેવાય. એ પૂજા કરતું હોય. લવમાં દીકરો મન દીકરો નહીં કહેવાનો. હું ખાલી મારા મમ્મી પપ્પાનો જ દીકરો છું. બેટા મારા ભાઈનો દીકરો મારો દીકરો ન કહેવાય? નહીં, ન કહેવાય. અને હું શું કહું, આ માળા અને આ બાવણું છે ત્યાંથી રસ્તો જાય છે, નીકળ બાય. અહીં મફતના નકરા રોટલા તોડતા જરી કઈ શરમ નથી આવતી? બેટા મારા ભાઈનું ઘર છે અને હું આખા દીમાં એક રોટલો નથી ખાઈ શકતી, તો હું રોટલા તોડું? હા, 1 રૂપિયો અહીંયા આવે છે તમારા નામનો? હે એ ડોશી, તને કહું છું, પાછા એના ડોળા તો આમથી આમ જાહે, આમથી આમ જાહે. અને અહીંયા છે તો ખોટી આવી ગઈ તો મુંબઈ વહી જવાય. મુંબઈ ત્યાં કોઈ નથી મારું. અરે બધાય તમારા છે ને, આખી ફિલ્મ સિટી છે ને એ તમારી. ત્યાં જઈને આવું નાટક કરાય નહીં. નાટક નથી કરતી બેટા, મારા ભાઈનું ઘર છે, મારું કોઈ નથી, હાવ ગરીબડી છું, તો હું ક્યાં જાઉં મારા ભાઈનું ઘર છોડીને? વૃદ્ધાશ્રમ, જેનું કોઈ ન હોય એનું વૃદ્ધાશ્રમ હોય. મારો ભાઈ છે ને બેટા, એને મૂકીને કેમ જાવ? કેમ જાવ? જેમ જાવું હોય એમ જા. પણ તું અહીંયા જ્યારથી આવી છો ને ત્યારથી અમારા ઘરમાં છે ને ઝેર ભરાઈ ગયું. એટલે અહીંયા સારા વિચાર જ નતા આવતા. આમાં નકરા ક્રોધ જ સડે, નકરો ક્રોધ સડે છે તારા નામનો. તારે કરવાનું શું એ કે હવે? હે બેટા હું તો અહીંયા જ રહીશ, મારા ભાઈ સિવાય કોઈ નથી મારું. હેલા ડોહી એક વાતમાં સમજતી નથી એમ. તારે સમજવાનું છે કે નહીં? હે હું સમજુ બેટા, હું સમજુ, એ તો કે મને. તું આ ધરતીનો બોજ છો એ સમજ. હું જો મેડિકલમાંથી છે ને દવા લઈ આવી દઉં, પાણી હારે પી જવાની. પણ મને કાંઈ તકલીફ નથી તો દવા હું કામ પીવાની? અરે તને કાંઈ તકલીફ નથી પણ અમને તકલીફ છે એનું હું. બેટા તારી દવા લઈ આવ ને, મારી દવા લાવેથી તારી તકલીફ થોડી દૂર થાય. હા ડોહી તો જેમ બોલવી એમ આમાં જવાબ આપે છે. એ ભગવાન, અને મૂંગી રાખી હોત ને તોય કાક થાત, પણ આ પપ ચાલુ જ કરી દેશે. હે તું મોઢામાં આંગળા નાખીને બોલાવસ તો બોલું જ ને, બાકી હું જો મારી માળા લઈને બેઠી હતી. માળા એ તો હવે બહુ કરી. માળા તારા હાથમાં છે ને જરી કઈ નથી સોંપતી. તું જ્યારથી આયા ગુડાણી છો ને ત્યારથી મારી વહુ કેટલી દુખી છે તને ખબર છે? કાંઈ એને કઈ તકલીફ થાય? હા બહુ તકલીફ થાય છે. બેટા એક વાત કહું, ખાલી થોડુંક ધીરે બોલ ને, મને સંભળાય છે. આ વાગે છે તારા શબ્દ મને. મને બટા નહીં કહેવાનું. હું છે ને ખાલી મારા બાપનો જ બટો છું, મારી માનો જ બટો છું. તું અમારી કાંઈ છે જ નહીં, સમજી તું? તારી ફઈ શું બેટા? ફઈ નથી. હવે ફઈ હોય તો અહીંયા થોડી હોય. બેન દીકરી ક્યાં હોય? અને હારે. અને ન્યાય ન હોય તો વૃદ્ધાશ્રમમાં હોય. એ જવા દે ને. હે ત્યાં જવા દે ને વળે. ક્યાં જવું છે? હાણે તો બહુ કરી હો. હવે તારે કરવું છે હું? ઈ કે ને મારો હાથ, મારો હાથ. મારો ભાઈ પૂછશે બા હું થયું તું. આ તારો ભાઈ લાવ્યો એમાં તો આ હોળી ખડકાણી છે. હે એક ડોશી. હા તારી એક્શન એટલે સારો હાલ છે ઈ તો રેવા દે. સમજો ડોશી, હું શું કહું, તારે અહીંથી જવું જ પડશે. અને તારે જો આ ઘરમાં રહેવું હોય ને તો મહિને 20,000 રૂપિયા થાય. બોલ. 20,000? હા 20,000. બગડો અને એકમ દશક 100,000 10,000 4 મીંડા. બોલ. પણ મારી પાસે 20 રૂપિયા નથી, તો તું 20,000 ની ક્યાં કરે? તો હું કામ અહીંયા ગુડાણી છો? અત્યારે રૂપિયાનો જ જમાનો છે, તને ખબર તો છે. આજ નો છોડું પેલા. પણ આ તો લોઢા જેવું છે તારું ગળું, લોઢા જેવું છે. હે ભગવાને તારું મોત લખ્યું છે કે નહીં? હે આ ડબ્બા તો કેમ નથી? ઉભી રહે તો. મારે એવું નથી. આમાં કેમ એટલો બધો ફેર છે? પણ મારી વાત સાંભળે, તને હું કહું, તું છે ને આ વાત આ તારા વાલ સોયા ભાઈને નહીં કરતી હો, એટલે મારા પપ્પાને. અને છે ને જેમ બને ને એમ આ ઘર છોડીને જલ્દી વહી જાય છે. હું જઈશ ને તો એ મને પૂછશે કે ક્યાં વહી ગઈ, પછી મારે બધું કેવું પડે કે અસો કે મને કાઢી મૂકી, મારો હાથ મરડી નાખ્યો, ગળું દબાવ્યું, એવું કેવું પડે મારે. ભગવાને કેટલા દેશ દુનિયામાં બનાવ્યા, ખાલી આ ભારત જ છે. તને ભારત જ મળ્યું જન્મ લેવા હાટું. ભગવાન ભૂલી ગયો હશે, કા કરવું હશે અમેરિકામાં, તો ભારતમાં જ પડી. હે મારો ભાઈ હોય ત્યાં જવું ને. હું ભાઈ હોય આ ભાઈએ બહુ કરી છે હો. પણ એ મારો બાપ છે ને એટલે હું એને કઈ કઈ નથી શકતો, સમજી તું? અને સમજો
તું છે ને હું 2 દીનો ટાઈમ આપો છું. કેટલા 2 દીનો 2 દીમાં અહીંથી રફું શક્કર થઈ જાય છે. પછી મારો ભાઈ મને ગોતવા આવે તો હું કઈ? હું એને કહી એ ક્યાંક વહી ગઈ છે એને ગોતવા નથી જાવી પણ તું આ ઘરમાંથી જા તો હું એને કહી શકું ને. હે ઈ નો કે ને ત્યાં સુધી હું નહીં જાઉં. આને તો ઈ કહે તો 1 મિનિટે નહીં ઊભી રહું. હું તો આ પાછો આવે ને પાછો છે ને મારે ધ્યાન રાખજે તું. આ ડોહી છે ને પાછો આવે ખરો હો હું. આવશે ને મારું કામ હોય તો. હા અને આ વેટી કેટલા વાળે છે એટલે આ બધી સ્ટીલની છે 5-5 આ હોનાને રૂપિયાની. ક્યાંથી કાઢી? આ હોનાન નથી, ખોટી જ છે. એ તો હોતી હોય એટલી વાર છે બધી કાઢી લે. હમણાં દઈ દો. લઈ બાકી આ બધી આ ખોટી. 3 દીનું ખાવાનું થઈ ગયું તારું બરોબર 3 દીનું એટલે હું તને કહી દઉં છું. પણ ડોહી તારા ઘરમાંથી તો જવું જ પડશે. હું કહું હજી એકવાર જોવા દે તો. બાય બાય બાય. આજુના પેપરમાં ચૂંટણી બંધ રહીને એમાંથી મજા મરી ગઈ. પેલો કેવો માહોલ જામત. હા હા ચૂંટણી બંધ રહી એની તમને બહુ ચિંતા છે પણ આ ઘરની ચિંતા તો તમને છે જ નહીં ને. આ ઘરમાં બધા હેરાન થઈ રહ્યા છે એની કોઈ ચિંતા આપણે કરવાની થતી જ નથી. કેમ ઘરમાં કોઈ બીમાર છે? ઘરનું કાંઈ લાઇટ બિલ ભરવાનું બાકી છે? કંઈ અનાજ કરિયાણું ખૂટી ગયું છે? તો હું ચિંતા કરવાની હોય એમાં? 3 વસ્તુમાંથી કાંઈ થઈ છે? મને સમજાતું નથી મારે તમને કેમ સમજાવવા. અરે જરાક સમજો આ ઘરની અંદર શું ડખા ચાલી રહ્યા છે ને લોકોના જીવ કેવા ઊંચાપતમાં થઈ ગયા છે ને એનું કંઈક કારણ સમજો. હું ઝઘડા ચાલે એટલે આ દેરાણી જેઠાણીએ કાંઈ ઝઘડો કર્યો? હેતલે ને દામીને કાંઈ ઝઘડો કર્યો? બે ભાઈ વચ્ચે કાંઈ ઝઘડો થયો? જો મહેરબાની કરો અને આ તમારી પેલી છે ને બેન એને મૂક્યા હો કોઈ અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમમાં. કંટાળી ગયા છીએ અમે એનાથી. અરે એ બિચારી કાંઈ નથી કહેતા. મારા મોટા બેન છે ઈ, અને એનું આ દુનિયામાં કોઈ નથી. અને એ તો હું નડે છે હું મને એ નથી ખબર પડતી. હવે એક ટાઈમ બિચારા અડધો બટકું રોટલો ખાય છે અને તમે કયો ત્યાં ખૂણામાં પીડ્યા રહેશે. કોઈ જાતની એને કાંઈ ખટપટ નથી. ભગવાનનું નામ લે છે. અરે ભગવાનને આપણને મોકો આપ્યો કહેવાય. આવી દુખિયારી બાઈ હોય ને એને હચવાય ને તો એ આપણું પુણ્યનું ભાથું બંધાય. બસ અમારે નથી બાંધવા. હા હવે પુણ્યના ભાતા તમે બાંધીને રાખો, અમારે કાંઈ બાંધવા નથી. લોહી પીવાઈ ગયું છે રોજ સવાર સાંજ હે એની સેવા ચાકરી કરો ને શું કીધું અડધું બટકો રોટલો ખાય છે નહીં તમારી બેન? અરે તમારી બેન અડધું ખાય ને પણ લોહી તો અમારું પૂરેપૂરું બાળે છે ને. સવારથી સાંજ સુધી ઓર્ડર જ કરતી હોય છે બેઠી બેઠી. ભગવાનનું નામ નથી લેતી. એ બેઠી બેઠી આમ માળા જપતી હશે આ ઘરમાં કોને કેટલી વાર બરબાદ કરી નાખું ને બદનામ કરી નાખું. અરે એને અમે નાનપણથી હું એને ઓળખું છું. એ બિચારી દુશ્મનને એમ નથી કહી શકતી કે ભાઈ આનું ખરાબ થાય. એમાં એ આપણા હગા ભાઈને ઘરે થોડું આવું કરે. રહેવા દો ને હવે. તમારી બેન છે એટલે તમે તો એનું સારું જ બોલવાના ને. પણ મને હંધી ખબર છે આ તમારી બેન કેટલી સારી છે ને કેટલી ખરાબ છે. આ એના લીધે તો મારા ઘરમાં રોજ ડખા થાય છે. નાલાયક નહોતી ને ત્યારે સારું હતું ખબર નહીં ક્યાંથી અને અનાથ થઈ ગઈ તો એમાં કંઈ આપણો દોષ છે? એટલે શું આપણે માથે પડવાનું? અરે શરમ જેવી જાત છે કે નહીં તમારી બેનમાં? પણ એ બિચારી દુખિયારી છે. હવે જો એ એવી દુખિયારી છે ને કે એના લગ્ન કર્યા તો કોઈ સંતાન પ્રાપ્તિ ન થાય. સંતાન પ્રાપ્તિ ન થાય પછી 20-25 વર્ષ પછી આપણા બનેવી ગુજરી ગયા. એટલે બિચારી જાય ક્યાં? કોઈ નથી એનું ઘરમાં. એ દુખિયારી નથી, એ અભાગણી છે, છપ્પર પગી છે તમારી બેન. નાનપણમાં પહેલાં તમારા બાપુજીને ખાઈ ગઈ. આખી જિંદગી તમારા બાએ સેવા કરી અને મોટા કર્યા તમને લોકોના ઘરના કામકાજ કરીને. તમારી બેનના છે ને પગલાં જ નથી સારા. બોલવામાં તું ધ્યાન રાખ. શું કામ ધ્યાન રાખવું? અત્યારે મારા ઘરમાં પડી છે. ભલે તમારી બેન હોતી મારે શું લેવા દેવા એનાથી? એટલે તારે લેવા દેવા જ ને. એ તારી નળંદ જ છે હો. તારી કોઈ કોક નથી. કાંઈ એ કાંઈ આપણી કંઈ દુશ્મન નથી. આપણી હગાજ કહેવાય આપણા. અને એને ઘરમાંથી બહાર ન કાઢવાનું હોય. ઘરમાંથી બહાર કાઢીને તો તને પાપ લાગશે. તને હોતે આવા ભગવાન દિવસો દેખાડશે. એટલે હોશિયારી કરીમાં ખોટી. હા આ પાપ પુણ્યની વાત તો છે ને તમે રહેવા જ દેજો. અને હોશિયારી તો થશે જ કારણ કે તમારી બેનને તમે મારા ઘરમાં લાવ્યા છો. સમજી ગયા? આ છે ને કાંઈ ખાલી તારું ઘર નથી હો. આ આપણું ઘર કહેવાય સમજ્યા? અને મામા જેટલો તારો હક છે ને એટલો મારો હક છે. અને હું કહું એમ ન થાય તો આ ઘરનું પૂરું થઈ જાય ને. લો બોલો
તમે કહો એમ ન થાય એટલે પૂરું થઈ જાય. હવે છે ને દીકરા વહુવાળા થઈ ગયા છીએ આપણે. વહુઓને ગમે ન ગમે બધું જોવાનું હોય ને આજના સમયમાં પોતાના દીકરાને વહુ નથી રાખતા તો ભાઈના દીકરા વહુ એની સેવા શું કામ કરે? અરે પણ તું આવી ભાષા બોલ તો આ દીકરાની વહુ તારી જેવું જ બોલ કરે ને. તું જેમ કર એમ એ કરવાની છે. એને ન કરે એને છે ને તું હાચે ને તો એને એમ થાય કે હા હું કાંઈ નથી કહેતા આપણે કાંઈ ન કહેવાય. પણ તું આવા કડવાવેણ કાઢ ને તો એ તારથી ડબલ કડવાવેણ કાઢે. એટલે તું જરીક વ્યવસ્થિત વાત કર અને સારી ભાષામાં કાંઈક વાત કર. એ જેટલું જીવવાને એટલું નથી જીવવાના. માંડ 2-5 વર્ષ જીવવાના છે. એ 2-5 વર્ષમાં છે ને અમારા 50 વર્ષ ઓછા કરી દે ને એમાંની છે તમારી બેન. લો બોલો 2-5 વર્ષ જીવવાના છે. અરે 2-5 વર્ષ હું તો એમ કહું કે 20 વર્ષ જીવે પણ આપણા માથે નહીં. તો ક્યાં જાય હાલ? એ બિચારી જાય ક્યાં? મારી બેન છે ક્યાં જાય? તું ક્યાં? આ દુનિયામાં છે ને અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ અને ઘણા બીજા બધા પણ નિરાધારોના આશ્રમ બનેલા છે. એને મોકલ્યા હોય ને ત્યાં એને જરૂરિયાત હોય ને તો રૂપિયા આપી દેજો. મગજમારી છોડો ને. અરે હું એનો નાનો ભાઈ આયા એના દીકરા જેવો હું અહીંયા બેઠો છું અને એ મારી બેનને વૃદ્ધાશ્રમમાં મૂકી આવું અને હું જીવી ન શકું. મારી જાતને અરીસામાં જોતાય મને શરમ લાગે. લો બોલો શરમ લાગે. પણ હા માથા પર બેઠી બેઠી તમારી બેન તાંડવ કરે એ જોતા તમને શરમ નથી લાગતી નહીં? આખો દિવસ ભગવાનનું નામ લે, મુખ મેં રામ ને બગલ મેં છુરી એવા ધંધા છે તમારી બેનના. મોઢે શું બોલે ને પાછળ શું બોલે. ભગવાનનો ડર રાખ જરીક. ભગવાનનો ડર રાખ. ભગવાનનું માણસ એ કોઈ દિવસ કોઈની વાત ન કરે. હું છાતી ઠોકીને કહું. બસ હવે બસ રેવા દો તમારી બેનના વખાણ કરવાના. ખબર છે તમારી બેન કેટલી હારી છે તે. ભગવાનનું માણસ છે. બહુ ભગવાનનું માણસ છે ને તો એક કામ કરો તમારી બેન માટે ને અલગ મકાન બનાવી દો એટલે થાય શાંતિ. જરીકે માણસ જેવી જાત નથી આમાં. માણસોમાંથી ક્યાં મુકાઈ ગયો છે? હા કેટલા વાગ્યા છે ખબર છે તમને? હા 8:58. તો કામે નથી જવાનું તમારે? નહીં કેમ? નથી જવાનું. હા તમે કામે નહીં જાવ તો આપણે ભૂખ ભેળા થાય. આ ખાશું હું હડસેલા? પણ ભૂખ ભેળા તો આમે થઈ જ ગયા છે હવે ને. કામે જઈને કમાવી ઈ ઓલી ડોશીને જ ખવડાવવાનું રહેશે ને. હા તો કઈ મારી ભૂલ છે એમાં? કાઢી મૂકો ને ડોશીને. કોણ કેર હાસવું હોય એમ? તમારે બધાને બહુ હાસીવી છે. ભાઈ મારે તો કાઢી જ મૂકવી છે પણ આ પપ્પા નથી માનતા ને એટલે. બાકી હું તો અત્યારે જ કાઢી મૂકું. તે પપ્પાને કહેવાય 2 શબ્દો. મોટા છે તે હું ગમે એ કરે હાલે? એ હાલે નહીં પણ શું કરવું બોલતું. પપ્પાને છે ને બોલાવાય પછી બાજુમાં બેહાડાય પછી આ મને જે વાત કરી ને એ વાત પપ્પાને કરાય. પપ્પાને કેમ આ વાત કરવી? પપ્પા તો એ રમકડાને લઈને આવ્યા છે. અરે પણ પ્રેમથી સમજાવો ને પપ્પાને. સમજે તો. પ્રેમથી સમજાવી કે આમ ગુસ્સાથી સમજાવી પણ પપ્પા ફઈ બાબતે નો સમજે. હા પપ્પા છે ને એ ખુદને ક્યાં કઈ ઘરનું કામ કરવું છે. હા હેરાન તો અમારે થવાનું રે. આખો દી ઓર્ડર ફાડે બેઠી બેઠી. મારી વાત સાંભળ તું. હું આ તું રસોઈ બનાવતી હોય તો એ ડોહીના ખાવામાં થોડુંક ઝેર નાખી દેતી હોય તો? ના બાપા ના. કેમ? રસોઈ હું બનાવું એટલે ઝેર નાખીને મરી ગઈ તો વાક તો મારો જ આવે ને. એલા હા એ પેલા પોસ્ટમોર્ટમમાં જાય. શું કહેવાય? પોસ્ટમોર્ટમ. હા ત્યાં જાય તો તારું નામ આવે. તો તું જેલમાં વહી જા. તું વિધવા થઈ જાઉં. એ વસ્તુ નથી કરવી તો કાક તો કરવું પડશે ને. તમારી વાત સાચી છે અશોક. હા હું તો છે ને હાવ કંટાળી ગઈ છું. મને તેમ થાય મારે પિયર વહી જાવ. હા પિયર વહી જાવ એટલે તું પિયર વહી જાય તો પછી મારું શું થાય? તો શું કરવું? આ મારાથી કામ નથી થતું. અને ઓલી દામિની આખો દી એની સેવામાં લાગી હોય. એની કંટાળતી હોય. આ એને શું જરૂર છે એની સેવા કરવાની? ભાઈ ઈ સેવા તો કોને ખબર કરતી હોય તો એ કંટાળી જ જાતી હોય. કાંઈ કંટાળી નથી જાતી. ઓહો ડોશી માગે ત્યાં દૂધ માગે ત્યાં બોલું શું કહેવાય પાણી માગે ત્યાં દૂધ હાજર કરે. હા અને દૂધ માંગે ત્યાં દૂધ પાક હાજર કરે. હા જો ઈ બહુ કરી હો. તો એ હું હાને કંઈક કાઢવાનો પ્લાનિંગ કરો નકર હું આમને પૂરી થઈ જાય. એનું ગળું બહુ કઠણ છે. મેં બહુ દબાવ્યું. દેશી ઘી ખાધેલું છે ઊભા ગળે. વાત જ એ છે ને એટલે આ ડોશીનો કાક તો રસ્તો કરવો જ પડશે. તમારી વાત સાચી છે. હા
પપ્પાને છે ને આ પપ્પા નો સમજે ને તો મમ્મીને જ આવી ટાઈટ કરો. મમ્મી તો માને જ છે આપણી વાત. મમ્મી તો આપણી ભેગા જ છે તો? પણ આ પપ્પા રહી હામાં ઊભા છે ને ડોશી પાસે હા ઈ પપ્પાએ નડે. એક લોહી પીધું છે. હારવાર પપ્પાને છે ને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય ખબર પડે. અરે આવું ન બોલ. પપ્પાને પછી વૃદ્ધાશ્રમમાં મૂકી આવશું ને તો પછી કઈ હાથમાં નહીં આવે, સમજી તું? હા કા હા. તમારી વાત ઈ હાશી. આપણે તો છે ને ઓલા શું કહેવાય હોડી વચ્ચે હોપારી થઈ ગયા. થોડાક છે ને કાકરા નાખી દેવાના. રોટલો ઘડતી હોય કે શાક હોય ને એના શાકમાં કાકરા નાખી દેવાના. પછી ભલે કચ્છાડ બોલાવટી. પણ હું કહું છું આ ઘરમાં રસોઈનું કામ મારી માથે છે બરાબર. હું કાંઈ પણ રસોઈ બાબતે છેડછાણી કરીશ ને એટલે સીધું પપ્પા મને કહેશે. લા પણ તો હું કરું બોલ? હું આવ કંટાળી ગયો. આ કામે જવું હોય ને તોય નથી જવાતું. ન્યાય નકરી ડોશીનો ચહેરો સામો જ રહેશે. અહીંયા કામ કરતો હોય તો સામે ડોશી દેખાતી હોય. એ આમ ત્યાર ખાવા જ બેઠી છે ને પાછી. પણ આ તમારે કામે તો જવું પડશે. કાલ સવારે આપણા છોકરા થાય તેને હું ખવડાવશો હડશેલા? લા પણ અત્યારે કઈ સારા સમાચાર નથી ને. અત્યારે આ ડોશીનું કરો ને. એ ડોશીને તો મારે શું કરવું ને કઈ ખબર નથી પડતી. હું ગયો તો એની પાસે અને બહુ સમજાવી, ગયું દબું, હાથ મવડ્યો, માળા એના હાથમાંથી ઈ લઈ લીધી, પણ એક વાતમાં હાળી સમજતી જ નથી. એનું શું કરવું બોલ? જમ જેવી છે હાવ. હા આપણા માટે તો એ જમસ છે. તો આ છે ને એક કામ કરીએ તો. હું હા ડોશીને ઓલું દૂધમાં ફિનાઇલ નાખીને પાઈ દેવી તો કેવું? તો ઉભરા હે ફિનાઇલે કાંઈ બહુ ન થાય અસર. એ વાત હાશી. હાર્ફિક ના ઈ એમાં DDT? DDT કીડીયું નું આવે. પણ આ ડોશીને બધા નથી કહેતા લાડ બધી એકારે પાઈ દો તો બે ભાન થઈ જાય. પણ એની આટું કાંક વસ્તી તેવી ખાવાની લાવવી પડે કે નહીં? એટલે હું શું કહું, આનો છે ને કાંઈક ત્રીજો રસ્તો આપણે કાઢશું જેથી કરીને આ ડોશી આ ઘરમાંથી હાવ વહી જાય. સમજે તું? સાચી વાત છે. હા તમે કામ ભેગા થાવ હવે. કામે તો આજ હું નહીં જાઉં. તારે જે કરવું હોય એ કરજે, મને નથી જવું. કામ ભેગા થાવું છે કે હું હજી કઈક બે શબ્દો વધારે બોલું? હવે કામે જાઉં કે ક્યાં જાઉં ને કાંઈ નક્કી નહીં. કામે કામ સિવાય અડાવડા ગયા ને તો આવ્યું બન્યું તમારું. બોલે ડોશીનું કાંક પેલા કરીને તમારે કરવાનું હોય, તમારી ફઈ છે. મારે હું તો કંટાળી પિયર આ હાલતા. દામિની એક જ મિનિટ હા. 1 મિનિટ 2 મિનિટ કાંઈ નહીં. પહેલાં મારી વાત સાંભળ. શું કરી રહી છે? ચા બનાવતી હતી. કોના માટે? બધાની ચા તો પીવાઈ ગઈ છે, નાસ્તો પણ બધાનો થઈ ગયો છે, તો અત્યારે કોની ચા બનાવે છે તું? પણ ફઈને બાકી છે ને, ફઈ માટે બનાવી નાખો ને. ભાખરી પણ બનાવી છે. ફટાફટ ફઈ ચા ને ભાખરી ખાઈ લે ને તો એમને પણ બપોર સુધી ટેકો રહેશે. ના, કોઈ જરૂર નથી. એમને ચા આપવાની કોઈ જ જરૂર નથી. અને શું કામ? શું કામ એ તારે મને પૂછવાની જરૂર નથી. મેં કહ્યું ને કે તારા ફઈ સાસુને તારે ચા આપવાની કોઈ જરૂર નથી, કારણ કે એમને આમ પણ એસિડિટીનો પ્રોબ્લેમ છે અને તને તો ખબર જ છે કે સવારમાં આમ પણ વર્ષોથી એમને ચા પીવાની આદત રહી જ નથી. તો આપણા ઘરે આવીને પછી નવી પ્રથા ચાલુ કરવાની જરૂર ક્યાં છે? હા કામ એસિડિટી થઈ જશે ને. એક કામ કરું, ફઈ માટે દૂધ બનાવી નાખું. ઊભી રહે. એક પણ વસ્તુ મને પૂછ્યા વગર એ ડોસીને આપવાની જરૂર નથી. ડોશી? અરે કેવું બોલો છો મમ્મી તમે? અરે ફઈ બિચારા એકલા છે ને એટલે અહીં આવ્યા છે. બસ, એ કોઈ બિચારી નથી. બિચારા હોવાના ખાલી નાટક કરી રહી છે. બોલો. ઘરે આવીને ત્યારથી માથા પર તાંડવ કરે છે. સવારથી સાંજ બીજું કોઈ કામ જ નથી. બસ હામ આપો, પેલું કરો, ફલાણું કરો, ઢીકણું કરો, આમાંથી જ ઊંચી નથી આવી. મમ્મી તમે માણસ છો કે નહીં? માણસ જ છું. ફઈએ શું ડિમાન્ડ કરી? કઈ ડિમાન્ડ નથી કરતા. બિચારા સેટી ઉપર એમની રીતે બેઠા રહે છે. અરે કઈ કહેતા પણ નથી. તરસ લાગે ને તો પાણી પણ જાતે પી લે છે. પોતાનું કામ જાતે કરે છે. હા તો જાતે જ કરવું પડે. એને કઈ ભગવાને ઓલાદ નથી આપી. હા, એની પાસે એની પાછળ કામ કરવાવાળા એની દીકરા કે દીકરી નથી. અને ભાઈના દીકરા અને વહુ ઉપર એટલું બધું ન કૂદાય. હા, અને તારે પણ આટલી બધી દયા બતાવવાની કોઈ જરૂર નથી દામિની વહુ. એ હમણાં નહીં ખબર પડે, થોડા દિવસ જવા દો, પછી તમે પણ કહેશો
કે આ ડોસી છે ને માથા પર બોજ જ છે. ગઈઢાને સાચવીએ ને તો પૂન મળે. અને એમ પણ હા તમે નહીં સાચવતા ને, મને એવા સંસ્કાર નથી આપ્યા કે હું ન સાચવું. હા, અત્યારે સંસ્કારની પીપુડી વગાડાય ને એટલી વગાડી લો. જે એટલું બોલાય ને સંસ્કારના નામે એટલું બોલી લ્યો. પણ જે દિવસે તમે એમ કહેશો ને મને કંટાળીને કે મમ્મીજી હું કંટાળી ગઈ છું આ ઘરના બધાનું કામ કરી કરીને, ત્યારે મારી પાસે આવશો ને ત્યારે હું સરસ જવાબ આપીશ તમને. નહીં કહું, આજે નહીં કહું અને ક્યારેય નહીં કહું. મને ખબર છે કે હું શું કરી રહી છું, અને ફઈની જેટલી સેવા કરીશું ને એટલું આપણા માટે જ સારું છે. બસ હવે આ ફઈબાના નામની પીપુડી વગાડવાની બંધ કરો ને. જો આમને આમ ચાલતું રહેશે ને તો એક દિવસ એવો આવશે કે આ ડોસી આપણને છે ને કંગાલ કરીને જશે. અને દૂધ મફત નથી આવતું, પૂરા 70 રૂપિયા લીટર થઈ ગયું છે. અને મારા દીકરા અને તારા સસરા કમાય છે ને તે આની પાછળ વેડફવા માટે નહીં, સમજી ગઈ? એને 2 ટાઈમનું જમવાનું આપીએ છીએ ને આપણે એટલે બહુ છે. એને દૂધ બૂધ કાંઈ આપવાની જરૂર નથી. તો આપણે કાંઈ એમના ઉપર ઉપકાર નથી કરતા. ઉપકાર જ કરીએ અને છીએ. 70 રૂપિયા લીટર દૂધ હોય તો લીટરે લીટર દૂધ ક્યાં ફઈ એકલા પી જાય છે? અરે એક વાટકી દૂધ જોઈએ છે એમને, તો આપણા બધા માટે પણ દૂધ આવે જ છે ને. તો સાથે સાથે દામિની વાવ, તમે તમારી સાસુ સાથે બહેસ કરશો, મને સમજાવશો કે મારે શું કરવું ને શું નહીં કરવું. જુઓ દામિની વાવ, પ્રેમથી તમને સમજાવું છું એટલે સાનમાં સમજી જાઓ ને તો સારું. ખોટું મારે તમને ભાન કરાવવા માટે કોઈ બીજા પ્રયોગનો ઉપયોગ ન કરવો પડે. એની જરૂર નહીં પડે. અને તમે કહ્યું ને કે હું તમારી સામે બોલું છું, તો હા, જ્યારે સાસુ ખોટી હોય ને તો એની સામે બોલવું પડે છે. તમે સાચા હોત ને તો ચૂપચાપ તમારી વાત સાંભળી લેત. અને એમ પણ ફઈ છે એ વાત સાઈડ પર મૂકીને એક માણસની દ્રષ્ટિએ જુઓ, માણસાઈની દ્રષ્ટિએ જુઓ કે એક વ્યક્તિ બિચારું એકલું છે, દુઃખી છે, એને આપણે સહારાની જરૂર છે. બસ બસ, મારે એવી કોઈ માણસાઈ નથી બતાવી. મારે કોઈ પુણ્યની પોટલીઓ નથી બાંધવી. ભલે આને પાપ ગણાય, હું એ જ કરીશ, બરાબર? પણ મારે આ ડોસીને આ ઘરમાં રાખવી જ નથી. એ આવીને એ દિવસથી પનોતી બેઠી છે. અને હા, મેં તમારા સસરા, મારી બેન દુખિયારી છે. અરે દુખિયારી નથી, અભાગની છે, છપ્પર પગી છે. બસ કરો મમ્મી, કેટલું બોલો છો? અરે ઉંમરમાં ફઈ તમારા કરતા પણ મોટા છે. આ તો શું એને માન આપતી ફરું, એનું મંદિર બનાવીને રોજ એની આરતી પૂજા કરું? કીધું ને આ ડોસી માટે કઈ નહીં બને એટલે કઈ નહીં બને, સમજી ગયા? દામિની, મારો ફોન લઈને આવજે. ખરેખર અંદર જ પડ્યો હતો ને? હા, ભૂલી ગયા હતા ને? હા, હવે ભૂલાઈ ગયું. આ તું જાણે છે ને કે ઓફિસ જવાનું લેટ થઈ ગયું હતું, એમાં ને એમાં મગજમાંથી નીકળી ગયું. લાવ જલ્દી. સમય છે? હા, સમય છે. બોલ, શું કહેવા માંગે છે? એક આ મિનિટ. ફોનમાંથી બહાર નીકળશો તો કહું ને. હા, બોલ. હવે સમય જ સમય છે. શું કહેવા માંગે છે? આ એક વાતનો જવાબ આપશો? હા, તમારા મમ્મી છે કે રાક્ષસ છે કોઈ? કેમ? તને મમ્મી મમ્મી નથી લાગતા? નહીં, મને તો જમ જેવા લાગે છે જે ફઈનો જીવ લેવા બેઠા છે. કેમ? એવું તો વળી શું કર્યું મમ્મી આજે? ફઈ માટે ચા બનાવતી હતી. મને થયું કે ફઈ ચા ને નાસ્તો કરી લે, પણ ત્યાં આવીને મને ના પાડી દીધી કે ફઈ માટે ચા નહીં બને. મને થયું કે તો દૂધ આપી દઉં. હા, તો ફઈને સાચવવાની જ ના પાડે છે. એ તો એમ કહે છે કે એને જેટલું વધારે સાચવશું ને એટલું વધારે અહીંયા રહે છે, એને સાચવવાની કોઈ જરૂર નથી. હવે આવું બોલાતું હશે કાંઈ? ના જ બોલાય ને, અને ના જ બોલવું જોઈએ. પણ તું તો જાણે છે ને કે મમ્મીને છે ને ફઈ જરાય ગમતા નથી. અને આમ પણ આ ફઈને આપણા સિવાય બીજું કોઈ છે પણ નહીં ને. એને દીકરા દીકરી કે ફુવા પણ નથી. એટલે ફઈ અહીંયા રહેવા આવ્યા છે. હકીકતમાં આપણી જ ફરજ બને કે આપણે ફૂઈને સાચવીએ, સાચવીને ઘરમાં રહેવા દઈએ. પણ જો ને આ ફૂઈ આ ઘરમાં રહે છે ને એ મમ્મીને જરાય નથી ગમતું, અને એટલા માટે જ મમ્મી આવું બધું કરે છે. તો શું કામ કરવું જોઈએ પણ? અરે એક દુખિયારી બેન પોતાના ભાઈના ઘરે ના જાય તો ક્યાં જાય? રોડ ઉપર રખડે? અરે ના, આ ફૂઈ બિચારા રોડ ઉપર રખડે તો એમાં પણ આપણી જલકી થવાની છે ને, અને આવું કરવા પણ થોડી દેવાય. હા, તમારા મમ્મીના હાથમાં હોત ને તો એ કરવા દેત, કારણ કે એમને ઇજ્જતની કાંઈ નથી પડી. અરે ફઈની ઉંમર થઈ ગઈ છે,
હા, ઘર ઉપર જેટલો પપ્પાનો અધિકાર છે ને એટલો ફઈનો પણ છે. બંને ભાઈ બહેન છે. એકબીજાની મદદ નહીં કરે તો શું કરશે? સાચી વાત છે. આ ફઈને આપણે નહીં સાચવીએ તો બીજું કોણ સાચવવાનું છે? પણ જો મમ્મીને છે ને સમજાવવા માટે એક જ વ્યક્તિ કાફી છે અને એ છે પપ્પા. પપ્પા સિવાય મમ્મી કોઈની વાત નહીં માને. એના માટે પપ્પાને સમજાવવા પડશે. પપ્પાની સાથે વાત કરીશું ને એટલે મમ્મીએ પપ્પાની વાત માનવી જ પડશે. તમને શું લાગે છે મમ્મી આ બધું પપ્પાની સામે કરે છે એમ? પપ્પાને ખબર નથી હોતી કે આવું બધું થઈ રહ્યું છે. અને એમ પણ હા, તમે પપ્પાને કહેશો તો તમને શું લાગે છે તમારા મમ્મી તમારા પપ્પાથી ડરે છે એમ? જરાય નહીં. આ સામે બોલે છે એમની. અને જો પપ્પા ગુસ્સામાં કંઈ બોલે ને તો થોડી વાર ચૂપ રહેશે, 5 મિનિટ, પછી હતું એનું એ. જો આ બધી જવાબદારી તો મોટા ભાઈની બને છે કે મોટા ભાઈ આ બધી વસ્તુમાં ધ્યાન દે. પણ શું કરીએ, આ મોટા ભાઈ પણ મમ્મીના રસ્તે જ ચાલે છે. મમ્મી જેમ કહે છે એમ જ કરે છે. ને એટલા માટે તો એ અને ભાભી એ બંને પણ ભાઈને અવારનવાર હેરાન કરતા જ હોય છે. ખબર છે મને. એમને સેવા નથી કરવી તો ઇટ્સ ઓકે ને ના કરે, પણ જે સેવા કરે છે એને તો કરવા દેવાય ને. અરે એમનાથી નથી સચવાતા તો કંઈ નહીં, પણ હું સાચું છું તો મને શું કામ ના પાડે છે? જો અત્યારે મારે અને મમ્મીને બોલવાનું થઈ ગયું છે અને મેં મમ્મીને કહી દીધું છે કે હું ફઈની સેવા કરીશ. તમને પોસાય તો ઠીક ને ના પોસાય તો પણ ઠીક. અરે પણ આ વાતને લઈને તું શું કામ મમ્મીની સામે પડે છે? તો ના પાડે છે મને કે ફઈની સેવા નથી કરવી. અરે ગઈડું માણસ છે, એમની સેવા આપણે નહીં કરીએ તો બીજું કોણ કરવાનું છે? જો આપણાથી જે સેવા થાય છે ને એટલી સેવા કરવાની છે, ના નથી પાડતો. પણ જો મમ્મીની કે ભાભીની સામે જઈને તું કોઈ પણ પ્રકારનું આવી રીતે ઝઘડો નહીં કરતી તો સેવા નહીં થાય ને, કારણ કે એમને તો સહેજે સેવા નથી કરવી. મરતા હોય ને કાલે તો એ તો એમ કહે છે કે આજે મરી જાઓ. એમને ખબર ના હોય ત્યારે સેવા કરી શકે ને, જેવી રીતે હું કરું છું. આ ફઈબાને જે કંઈ પણ વસ્તુ જોઈતી કરાવતી હોય ને એ બધી જ છાની રીતે હું આપી જ દઉં છું અને લેતો પણ આવું છું. પણ શું કામ છાની છુપી રીતે કરવું જોઈએ? આપણે કંઈ ખોટું કરી રહ્યા છીએ, કંઈ ખરાબ કામ કરતા હોય તો છુપી રીતે કરવું જોઈએ ને. સારું કામ કરી રહ્યા છીએ તો ખુલ્લેઆમ બધાની સામે કરવું જોઈએ. હા, પણ સારું કામ કરવાથી કોઈને ના ગમતું હોય ને તો એ કામ ચોરી છુપીથી પણ કરી શકાય. અને એનાથી શું થશે? થશે કંઈ નહીં. ઘરમાં ઝઘડો નહીં થાય, કોઈની આંખે નહીં ચડીએ. અને જો એકવાર મમ્મી કે ભાભીની આંખે ચડીશું ને તો મને ખબર જ છે આ ઘરમાં બધો જ તે જે કંઈ પણ ફઈની જવાબદારીનો ભાર છે ને એ આપણી ઉપર જ થોપી દેવામાં આવશે. બહુ સરસ, બહુ સરસ. હા, ફઈ જ્યારે આપણી સામે મરતા હોય ને મમ્મી અને ભાભી બંને મારી સામે હોય તો પણ મારે ચૂપ રહેવાનું, કારણ કે એમની સામે મારે સેવા નથી કરવાની. આવા રસ્તા તમારી પાસે રાખો. ફઈ મરવાના. અરે ધામિની, નાસ્તો ક્યારે લાવશે? ભૂખ લાગી છે. હા, આખો દી બેઠા બેઠા ખાવું જ છે. કાં તમારે બીજું ક્યાં કાંઈ કામ છે? બટા હજી તો હવારનો પોર છે તો થોડોક નાસ્તો તો ખાવા જોઈ કે ન જોઈ? હું આમે ગામડે હતી ને તો શિરામણ કરતી હવારે. હા, મારા ડબ્બા ખૂટી ગયા છે. તમને ધોરવી ધોરવી પાડા જેવા થયા ખાઈ ખાઈ. એમ ન થાતું કે એક હળીને બે કટકા કરું? પણ બેટા હું ક્યાં એવા નાસ્તા કરું? મને ખાલી રાતની રોટલી ભાખરી રોટલો કાંઈ પણ હોય તો હાલે, મારે બીજું કાંઈ નથી ખાવું. હે, હું કીધું રોટલી રોટલો? હા, તમારા નખરા કેટલા વધી ગયા છે ખબર છે તમને? આ મફતના રોટલા તોડતા તમને શરમ નથી આવતી? પડ્યા છો. બેટા મેં ક્યાં નથી નવી વાનગીઓ માગી છે. રાતનું જે પડ્યું હોય ને ટાઢું ઈ મને હાલશે એમ કહું છું. આ કાલે જ દામિનીને કહેતા હતા, બેટા મારથી ભાખરી નથી છવાતી, કૂણો રોટલો કરી દેજે ને. મેં સાંભળ્યું તું. હા તે પણ એણે કરી દીધી તો પછી મેં ઓલા દાળમાં બોળીને ખાઈ લીધું ને એને. હું બીજું કાંઈ બોલી હતી? રોટલો હું કરવા કરાવ્યો? આ તમારા હાટું થઈને મારે રોટલાનો લોટ લેવા જવો પડ્યો. મારે કેટલું હાલવું પડ્યું ખબર છે તમને? ટાંગા દુખે મારા હાલી હાલી. તમને દર્શાવવા હાટું થઈને અમારે જવાનું બધે. આ શરમ નથી આવતી તમને? કેટલા ટાઈમથી અહીંયા પડ્યા છો? બેટા મારા ભાઈનું ઘર છે ને અહીંયા શું ને, અને આ તું આટલું બોલસ. આ દામિની બધુંય મારું કામ કરે છે, મારે કેવુંય નથી પડતું. સા દૂધ બધુંય મને લાવી દે છે. આ દામિની તમારે કામ કરે ને એમાં ઘરના કામ એ નથી કરતી. એને ખરેખર તો આમ જોવો ને તો તમારી સેવા કરવી જ ન જોવે, પણ નહીં, એ સમજતી જ નથી. તમારું એઠું પાણી પી ગયેલી છે ઈ તો એ તમારી જેવી થઈ. એમ નથી કહેતી બેટા, એ ઘરના કામ કરતાં કરતાં જ મારું કામ બાજુમાં કરતી હોય ને, કાંઈ આમ ખાસ કરીને મારું કામ ન કરે ને. ખાસ કરીને જ તમારું કામ
કરે છે અને તમારું કામ કરવા હાટું થઈને એને બાનું મળી ગયું કે હું તો આખો દી ફઈની સેવા કરું છું, હું કરવા ઘરના કામ કરું, ઘરના કામ બધા મારે ઢળવા પડે છે. ના બટા, દામિની તો એમ કહે જ ને, અને હું એમ કહું છું આ તું ઓલો અશોક મારી આમ કાં આટલી બધી રાડું નાખો છો? ધીરેથી બોલો તો મને સંભળાય છે. સંભળાય છે તો અમે ધીમેથી કેવી કે ફૂઈ આ ઘરમાંથી વયા જાવ, હવે મહેરબાની કરીને પગે પડવી અમે જાઉં છું. મારો ભાઈ કહે ને તો હું અહીંયા એક ઘડીએ નહીં રોકાવ, બસ વહી જઈશ. તમારો ભાઈ નો કહી શકે કેમ કે તમે એની હગી બેન છો, પણ કંટાળી તો ઈ ગયા છે તમારાથી. તો કે નહીં મને. નો કે ને તમને નો કહીએ કે નહીં? મેં કીધું ને તમને. હા, તમારી સાથે તમારા મનથી એમ થવું જોઈએ કે કેટલા દિવસ હું આમને મફતના રોટલા તોડી આ કોકના ઘરના ડબ્બા ખાલી કરું, રોજ રોજ મારા લીધે કોકના ઘરમાં ડખા થાય, બે માણાની વશમાં ડખા કરાવો. પણ બટા, દુનિયામાં મારું કોઈ નથી, આ એકલો ભાઈ જ છે, તો હું ક્યાં જાઉં? હંમેશ મેળા તમને હગામાં હે? આ કેટલા હગા છે તમારા? કોઈ નથી. કોઈ નથી, કોઈ રાખે એમ નથી એમ કયો? માથે પડો તો કોણ? મારો બાપ રાખે? સારું, હું છે ને મારા ભાઈને કહીશ, અશોકને હેતલને હું નથી પોહાતી તો હું વહી જાઉં. મારો ભાઈ કહે ને તો હું વહી જાય. એટલે તમારા હજી ઘરમાં ડખા કરાવે છે એમ ને? હા, અમારું નામ પપ્પાને દેવો તો ઈ તો અમને જ કહેવાના છે, તમને કાઈ નહીં કે. તમે લોકો તો મને આમે નથી જીવવા દેતા ને આમે નથી જીવવા દેતા. અરે જાવું ક્યાં? અરે જીવવા તો તમે અમને નથી દેતા, હરખે પાણી નથી પીવા દેતા. આ આડોશી પાડોશી અમને કહી જાય કે આ ડોશી તમારા ઘરમાં કેટલા ટાઈમ રહે. કા એ લોકોના વડીલો એના ઘરમાં નહીં રહેતા હોય, તમે જાઓ છો પૂછવા? હવના ઘરનું હવ કરે. આ બીજાના ઘરે સા શું કરવા પીવા? અહીં નથી મળતું તમને? હું ક્યાંય નથી ગઈ બેટા. હા, ઓલા માસી કહેતા હતા કે તાર ફૂઈ આવ્યા હતા ને એમ કહેતા હતા કે મને ઈ ઘરમાં કોઈ ચા નથી આપતું. એક તો આ ઘરનું ખાવું છે ને આના આ ઘરની કોદણી કરવી. એ ખોટું બોલતા હશે. હું આ ઘર છોડીને ક્યાંય નથી જાતી, અને બેઉને તો આપણા ઓટલે બેઠીઓ, હું કોઈના ઓટલે નથી જાતી. આ ખોટું બોલતા તો તમારથી શીખે. શરમ કરો, શરમ. થોડા આવ્યા માથે તોય ખોટું બોલો. હું કેવું મારે તો? પાપડે કૂવો કા? હમણાં નદી વહેતી થાય અહીંથી અમારા ઘરમાંથી સીધે સીધી. કાંઈ નહીં, હું છે ને મારા ભાઈને વાત કરે, બસ બે એક દાડામાં હું વહી જાય. આ દામિની છે ને એનોય વારો લેવો જોઈએ. ખોટે ખોટી તમને ખવડાવીને પાડા જેવી કરી છે. તારે ખાવાનું નામ ન લે ને ક્યાંથી લે? મફતનું મળી રહે અહીંથી. એનોય વારો છે હવે જો. બિચારી દામિની આખા દીમાં 2 વાર મને ખાલી સા કરી દે તો એને સાંભળવું પડે. બેહી ગયા મહારાણી સોફા ઉપર એમ ને? શું છે? પહેલા શાંતિથી બેસો અને પછી વાત કરો. આવીને સીધા તાડુકા શું લાગ્યા? હા, ઘરના કામ થઈ ગયા કે એ પણ મારે જ કરવાના છે? આટલા ટાઈમથી તો હું કરતી આવું છું. હા, તો ક્યાં નવાઈની વાત છે? કામ કરો છો તો હું પણ કામ કરાવું છું ને. હા, ફઈની સેવા કરે છે તું, બીજું શું કામ કરે છે? તને તો બાનું મળી ગયું, સાચું કહું ને તો. આ બધી વાતમાં ફઈ ક્યાં વચ્ચે આવ્યા? કહેશો મને જરાક? ફઈ તો આવે જ ને. આ ફઈની સેવા કરવાની તારે શું જરૂર છે? આ નથી આપણે સાસુ કરતા, એક પપ્પા છે એ સમજતા નથી, પણ એને વહેલા તો બુદ્ધિ આવી જ જશે. પણ તારે તો સમજાય કે નહીં? તારે અમારા સપોર્ટમાં રહેવાનું હોય. સમજવાની જરૂર તમારા લોકોએ છે. તમે સેવા નથી કરતા ને એટલે મારે સેવા કરવી પડે છે. અમે શું કરવા કરીએ? એ અમારી માથે પડ્યા છે ને. આ તારો ઘરવાળો રળીને લાવે છે એનો મતલબ એ નથી કે તું તો ગમે તે કરે આ ઘરમાં. જો તમારાથી ના સચવાતા હોય ને તો ના પાડી દો, પણ અમે સાચવીએ છીએ ને તો એટલીસ્ટ અમને તો સાચવવા દો. અમારા સાચવવાથી તમને શું વાંધો છે? તું આ ઘરમાં રહે છો ને તો બધાને હંપીને રહેવાનું હોય. ધેટ્સ ધ પોઈન્ટ કે સંપીને રહેવાનું હોય. અને આ ઘરના સદસ્ય આપણા ફઈ પણ છે. આપણે લોકો એક નહીં, એ કોઈ પારકા નથી, એ આપણા જ ફેમિલીમાં આવે છે. આપણા ફેમિલીમાં ન આવે. કઈ રીતે ના આવે કહેશો મને? આ તમે જેના ઘરમાં રહો છો એ ઘર કોનું છે ખબર છે ને? પપ્પાનું છે. એ ઘર ભલે ને પપ્પાનું રહ્યું, પણ ભાઈ તો કેટલા વર્ષ પહેલા સાસરે વયા ગયા હતા ને, તો એના આ ઘરમાં કોઈ હક ના લાગે હવે, બરાબર? અને રહી વાત રહેવાની અને સેવા કરવાની, તો તારે આટલી બધી જોઈ તો તારા પિયર મોકલી દે ને ફઈને. તારી મમ્મીને કહી દેજે હું મારા ફઈજીને મોકલું છું, તમે લોકો ત્યાં સેવા કરજો. તમારાથી ના સચવે તમે પિયર જતા રહો ને.
અને એમ પણ ભાભી, હા એક વાતનો જવાબ આપો ને. ન કરે નારાયણ અને તમારે ને અશોકભાઈને કંઈ બોલાચાલી થઈ, અલગ થવાનું થયું તો નોખા થઈને તમે ક્યાં જશો? તમારા ભાઈની પાસે જ જશો ને, તમારા પિયર જ જશો કે બીજો કોઈ રસ્તો છે તમારી પાસે? હું મારા પિયર જ જઈશ, પણ પગભર થઈને જઈશ, કોઈની માથે નહીં પડવા, જેમ કે ફઈ પડી એમ. તો ઉંમર છે ને એટલે બોલાય છે. ફઈ જેટલી ઉંમર થાય ને તો પછી કંઈ ન બોલે, પછી કોઈનો સહારો લેવો જ પડે. અને તમને શું વાંધો છે? અરે ફઈની સેવા કરવામાં, ફઈનું ધ્યાન રાખવામાં, એમાં આપણે કંઈ લૂંટાઈ નહીં જઈએ. હા તું છે ને ફઈનું એઠું પાણી પી ગયેલી છો. હા એની જીભડી બોલે, તારી નથી બોલતી. અને રહી વાત સેવા કરવાની, તો મારાથી તો નો જ થાય. અને હું તો તારા હારા હાટું જ કહું છું કે તું છે ને આ સેવા કરવાનું મૂકી દે બધું. આ ખોટા એવા ધજાગરા ન કરે, ઉપરથી હારું ન થવાય. છો મારું સારું શું છે ને ખરાબ શું છે હું સારી રીતે સમજી શકું છું. એટલી નાની પણ નથી, મને ખબર પડે છે. આ બધા સંસ્કાર તો તારામાં જ ભર્યા છે. નહીં, અમે તો સંસ્કાર વગરના જ છીએ કા? સંસ્કારની તો વાત જ નથી કરી મેં. સંસ્કાર ઉપર ના જાઓ ને તો વધારે સારું. અને બાય ધ વે આ તમે એમ કહો છો ને કે મારે તમારા લોકોનો સપોર્ટ કરવો જોઈએ. શું કામ કરવો જોઈએ? ફઈને નહીં સાચવવામાં તમારો મોટા ભાઈનો અને મમ્મીનો, તમારા ત્રણેયનો હાથ છે. અને ફઈને સાચવવામાં મારો, દેવાંગનો અને પપ્પાનો. તો બંને સાઈડ 3-3 જણા છીએ ને, કોઈ બહુમતી નથી. હા મમ્મી છે ને એ વેલા હાર સમજી ગયા છે. અને મમ્મીને તો જો કે પહેલેથી જ નહોતું ગમતું આ ફઈ ઘરે આવ્યા ને ઈ. પણ તું પણ સમય જાતા સમજી જા તો વધારે સારું છે. પાછળથી પછતાઈશ પછી. હું પછતાઈશ ને એ મારે જોવાનું છે. મારા કરેલા કર્મનું પરિણામ મારે જ ભોગવવાનું છે. એની ચિંતા તમે ના કરો. જો થોડુંક આપણા ઘરનો પણ વિચાર કરવો જોઈએ. આ નકરું ફઈ ફઈ ન કરાય. આપણા પણ મા બાપ ને સાસુ સસરા છે. આ તમે પણ છે ને મમ્મીની બોલી રહ્યા છો. આ તમે પણ મમ્મીનું એઠું પાણી પીધું લાગે છે. આ બધું તારે મને કહેવાની જરૂર નથી. હા મમ્મી કે એટલું જ કરો છો ને તમે. હા મમ્મી કાલે સવારે એમ કહેશે કે ઘરને આગ લગાડી દે, તો આગ લગાડી દેશો. હા તો આ ફઈ પણ કાલે સવારે એમ કહેશે કે આ ઘરના ભાગલા પાડી દો, તો પાડી દઈશ. તું આપી દઈશ બધું. તો એ તો ફઈ હોય કે ના હોય, એક ને એક દિવસ તો ભાગ પડવાના જ છે ને. એમાં ક્યાં નવાઈની વાત છે? હા તો હક ફઈનો ના લાગે ને આ ઘરમાં? કેમ ન લાગે? બધું હજુ પપ્પાનું છે. પપ્પાનું જેટલું કહેવાય ને એટલું એમના બેનનું પણ કહેવાય. આપણું તો કંઈ ના કહેવાય. આપણે તો ખાલી હાથ આવ્યા હતા ને ખાલી હાથ જવાના છીએ. હા તારે તો છે ને ફઈને મારવાનો વિચાર કરવો જોઈએ ઉલટાનો. અને સારી સારી વાતો કરે છે. આ વિચાર એ તમે કરો છો ને, તો સારો વિચાર મને કરવા દો ને. ફઈને મારવાનો પ્લાનિંગ તો તમે લોકો કરો છો, તો હું સાચવવાનો પ્લાનિંગ કરું? જો હું છે ને તારાથી મોટી છું, બરાબર છે? તો તારે મારી વાત માનવી પડે. એટલે આજ પછી ફઈના કોઈ કામ ન કરતી. મોટા છો તમે મારાથી, માલકીન નથી કે તમે કયો ને એ કરું. તમે અહીંયાથી જશો કે હું જાઉં? જા તારી ફઈ બોલાવે, જા નીકળ. ભેંસ આગળ ભાગવત છે. દેવાંગ આવી ગયો બેટા? હા મમ્મી, આવી ગયો. મમ્મી, હા, બોલ. એક વાત શેર કરવા માંગુ છું. તારી વાત જે શેર કરવાની હોય કરી દે ને. એમાં આટલો મૂંઝાય છે શું? મને તો કહેવાની છે વાત. હા, એટલા માટે જ તે મૂંઝાવું છું કે તમે છે ને મારી વાત માનશો નહીં, મારી વાતનો સ્વીકાર પણ નહીં કરો. એટલે એમ કે હા ફઈબા, મમ્મી ફઈબા અહીંયા રહે છે તો ક્યાં જાજુ જીવવાના છે, સરખી રીતે રહેવા દો ને. અને આમ પણ આ ફઈબાના કામ તમારે કે ભાભીએ ક્યાં કરવા પડે છે. હું અને દામિની છીએ ને, અમે બધું જ સંભાળી લઈશું. પહેલી વાત તો એ કે તારા ફઈબા કોઈ સર્ટિફિકેટ લખાવીને લઈને આવ્યા છે કે આટલું જ જીવશે ને આટલું નહીં જીવે? હા, એવું લખાવીને લઈને આવ્યા છે કે બસ વરસદારો જીવશે પછી એમના રામ બોલાઈ જશે? કેવી વાતો કરે છે ગાંડા જેવી. પણ મમ્મી, આપણા સિવાય એમના માટે બીજું કોઈ નથી. અને આપણી સિવાય ફઈ જાય તો જાય ક્યાં? એને જ્યાં જવું હોય ત્યાં જાય. એને જ્યાં જવું હોય ને ત્યાં જાય. મને કોઈ ફરક નથી પડતો, બરાબર? પણ મને આ ઘરમાં નહીં ચાલે. કેમ મમ્મી? આ ઘરમાં અને પપ્પાની જે કે પણ મિલકતો છે, મતલબ કે એ હજી પપ્પાના નામે તો નથી થઈ ને, એ બધી પપ્પાના નામે હતી. એટલે ત્યાંથી જે મિલકતો ટ્રાન્સફર થશે ને ત્યારે 2 ભાગ પડશે. આ 2 ભાગમાંથી એક ભાગ ભાઈને મળશે અને બીજો ભાગ પપ્પાને મળશે. તો આ વાત તમે કેમ ભૂલી જાઓ છો? ભલે જ્યારે મળવાનું હોય ત્યારે મળે, પણ અત્યારે તો ખર્ચો આપણે ઉઠાવી રહ્યા છીએ ને. મને એટલી ખબર પડે છે કે એ ડોસીને મારે આ ઘરમાં નથી રાખવી.
પણ ભલે એ મમ્મી, મારી નણંદ રહી, ભલે મારાથી મોટી રહી. તમે વિચાર તો કરો મમ્મી એકવાર. ફઈ આપણી સાથે રહેતા હશે, આપણી સાથેના સંબંધો હશે, તો ઇનડાયરેક્ટલી પણ આ બધી મિલકતના માલિક આપણે જ થવાના છીએ. આજે નહીં તો કાલે આ બધી મિલકત તમને મળવાની છે. ના. માત્ર મમ્મી એટલું જ કરવાનું છે કે ભઈબાની સેવા કરવાની છે. જાતી જિંદગીએ તમે એને જાકારો આપીને પાપ લેશો એના કરતાં સારું છે ને કે સેવા કરીને પુણ્ય કમાઓ. મેં કેટલી વાર કહ્યું કે મારે આ વિષય પર કોઈ વાત નથી કરવી. તું કે તારી બાયડી મને સમજાવવા ના આવો કે મારે શું કરવું ને શું નહીં કરવું. ખબર જ હતી આ વિષય ઉપર તમે ક્યારેય પણ વાતચીત કરવા તૈયાર નહીં થાવ. પણ મમ્મી ખોટું કહેવાય ને, જે જગ્યાએ ફૈબાનો હક છે, અધિકાર છે, એ જગ્યાએથી તમે એનો હક પણ છીનવી લેવા માંગો છો. રહેવાનો અધિકાર છે, એને પાલવાનો અધિકાર નથી લીધો. લો બોલો, હક છીનવી રહ્યા છે. અરે અત્યારે તો એ હક અમારો છીનવી રહી છે. બેઠા બેઠા ખાવું છે અને મફતના રોટલા તોડવા છે. છતાંય તમને બધાને એમ લાગે છે કે ડોસી કામ કરી રહી છે આ ઘરમાં અને એને હું ત્રાસ આપીને હું પાપના પોટલા બાંધી રહી છું. મને કોઈ ફરક નથી પડતો. બરાબર? મમ્મી ત્રાસ આપવાની કે કામ કરવાની કે કરાવવાની કોઈ વાત જ નથી. વાત તો એ છે કે અમે લોકો એમની સેવા કરીએ છીએ તો અમને તો ના રોકો. આ દામિનીએ મને બધી વાત કરી. આ સવારમાં તમે જ્યારે દામિની ભાઈ માટે ચા બનાવતી હતી ત્યારે રોકી શું કામ? બનાવવા દેવાય ને. તે અને તારી બાયડીએ ધાર્યું છે શું? મને એ સમજાવીશ? મને, અશોકને, હેતલને બધાને ખબર પડે છે કે આ ડોસી આપણા ઘર પર ભારરૂપ છે. પણ તું, તારા પપ્પા અને આ દામિની ત્રણેય છે ને આમ ટીગડી બનાવી દીધી છે તમારી અને નક્કી કરી લીધું છે કે આ ડોસીને કોઈ પણ હિસાબે ઘરમાં રાખો ને રાખો. મમ્મી આ જેવી રીતે અમે ટીકડી બનાવી છે ને એવી જ ટીકડી તમે લોકોએ પણ બનાવી છે કે ગમે તેમ કરીને ફઈને ઘરમાંથી કાઢો ને કાઢો. પણ મમ્મી અમે લોકો તમારા મિશનને ક્યારેય પણ સફળ નહીં થવા દઈએ. હા, નક્કી જ કર્યું છે ને બાપ દીકરાએ અહીંયા ધર્મશાળા ખોલવાનું નક્કી કરી નાખ્યું છે. આ ધર્મશાળા જ છે, અનાથ આશ્રમ છે, વૃદ્ધાશ્રમ છે. હા તો જેટલા છે. રસ્તે નજરતા દેખાય ને એ બધાને લઈ આવો ઘરની અંદર. હા તો લઈ આવીશું. આ સમય આવશે ને તો એવું પણ કરશું. જુઓ મમ્મી. દેવાંગ, હું તારી માં છું, એ નહીં ભૂલતો. મમ્મી હું તમારી સામે બોલીને અપમાન કરવા નથી માંગતો. તો તું પણ શું કરી કરું? રહ્યો છે? એવું જ થાય ને, પણ તમે મારી વાત જરાય નથી માનતા. અને આમ પણ આ ઘરમાં રૂપિયા ક્યાં તમારે કમાવા જવું પડે એમ છે. હું કમાઉં છું, પપ્પા કમાય છે અને બાકી છે તો મોટા ભાઈ પણ કમાણી કરીને લાવે છે. તને કેટલી વાર સમજાવું કે આ એકની એક વાતની બહેસ મારી સાથે ના કરીશ, પણ તને સમજાતું જ નથી. મમ્મી સમજાય ક્યાંથી? આ માણસ છે ને સેવા કરવા માટેના મોકાઓ શોધતા હોય છે અને જેને પોતાને મા બાપ ના હોય ને એ વૃદ્ધાશ્રમમાં જાય, અનાથ આશ્રમમાં જાય, બાળકોની સેવા કરે, વૃદ્ધોની સેવા કરે. અને આપણને જ્યારે ભગવાને આ મોકો આપ્યો છે તો આપણે ફૈબાને ઘરમાં અડસેલા મારીએ છીએ, બીજું કંઈ નથી કરતા. સલાહ આપવા તો બહુ ઈઝી છે પણ એના પર ચાલો ને તો ખબર પડે. આવી ગયો મોટો. આ નવી સાડી કેવી સરસ લાગે છે. ક્યાં રહી ગયા? હજી આવ્યા નહીં. તમે તો બહુ વાર લગાડીને. હા, બહુ વાર લાગી ગઈ. શું થયું? મારે તને કેમ વાત કરવી? એટલે વાત કઈ બાબતની છે અને આ શું છે? હા, એ બાબતની છે પણ તું આ વાત સાંભળાય ને તો તારા દિલના ધબકારા એટલા વધી જાહે કે કાબુ કરવા પડશે. એટલે વાત કેવી છે મને પેલા ઈ કહો તમે. વાત એવી છે કે આમ તું સાંભળાય ને એટલે તારું મગજ છે ને હેક થઈ જાહે. હે? હા, તમારું થઈ ગયું લાગે છે. તમારી વાત ઉપરથી એવું લાગે છે મને. મારું મગજ તો હેક થઈ ગયું છે અને એ વાતમાં જ ફોકસ થઈ ગયું છે હવે. હા, હા, પણ મને તો ઈ વાત કયો એટલે હું પણ ઈ વાતમાં જ ફોકસ કરું. અરે પણ હું વાત કરવી તને? હા તો ભગવાનનો હાથ આપણી ઉપર હવે પડ્યો હોય ને એવું લાગે છે. હે? હા જો, તું જો, હા ફઈને 50 લાખ રૂપિયા મળવાના છે. 50 લાખ રૂપિયા? હા. અરે હા અશોક, 50 લાખ. 50 લાખ રૂપિયા. આમાંથી આપણને 10 લાખ રૂપિયા મળે ને તોય આખી જિંદગી આપણે બેઠા બેઠા ખાવી ને તોય ખૂટે નહીં. પણ મારી વાત સાંભળ, અત્યાર સુધી આપણે
થઈને હાસવા નથી. હો તમારી વાત સાચી છે. આમ જો અમારી વાત સાંભળો, અત્યાર સુધી આપણે જે કાંઈ પણ કર્યું ને આપણી ભૂલ કહેવાય. આ ફોયોય આપણા છે અને આ ફોઈના પૈસાય આપણા છે. આપણને ખબર જ ન પડી કાંઈ. તો આ તો અંધારામાં અંજવાળું છું એવું છું. સાચી વાત છે. હા. હા જો હવે છે ને, પતંગિયું આપણી પાસે આવવા મળ્યું એટલે નક્કી જમણી સાઈડ જ આવ્યું જો નક્કી હવે 50 લાખ આપણા. પણ હું કહું હવે અત્યારથી જ આપણે છે ને ફઈની સેવા ચાલુ કરી દેવી. હા અત્યારથી જ આપણે છે ને માણસાઈ બતાડવી આપણી. અત્યારથી તો આપણે આપણી રાક્ષસાઈ જ દેખાડી. હા કોઈ હવે- છે નહીં ને. ના ના હવે કોઈ નથી. પણ હું કહું મારી વાત સાંભળ હવે ફઈની સેવા એવી કરવી છે કે જો અત્યારે કોનો રેકોર્ડ છે ખબર? શ્રવણનો રેકોર્ડ છે આ મા બાપની સેવા કરવામાં. એનો રેકોર્ડ છે ને તૂટી જવો જોઈએ. એનું એઠું ખાવું પડે ને, ફઈનું એઠું ખાવું પડે ને તોય ખાવાનું ખાઈ જાય. ખાઈ જઈશ. પછી આપણે હોટલમાં જ ખાવાનું સાખી જિંદગી. હા 50 લાખ 50 લાખ રૂપિયા હાટું તો હું ગમે ઈ કરીશ. આ ફઈને છે ને મારા હથેળીમાં બેહાડીને રાખીશ. હા બસ પછી આ કાગળમાં એકવાર સહી થઈ જાય પછી આપણો આ ભોળો શહેરો છે ને એ ખસેડી લેવાનો. સાચી વાત. પછી તો આપણે હા પછી તો આપણે સોનાના હિંચકે ઝૂલશું અશોક. અરે હોનાના હોનાથી નહીં ઉપર આવતું હોય ને ઈ સાચી વાત હિસકે. હો તમારી. હા હું આમ બેઠી હશું ને મારી મોર 2-4 જણા કામ કરતા હશે હા. અને મને શેઠાણી કહેતા હશે. પછી આ 150 વાળી સાડી હું પહેરું ને એની જગ્યાએ હું તું હું 10 લાખ કામ રૂપિયા વાળી સાડી જાહેર હું કામ કરશો કે આ 150 ની આવી હતી હા, કા? હે એ વાત હાચી. તું હવે મારે તને શું કેવું તારે છે ને હું ગમે એ વસ્તુ લાવું ને એટલે સાનું મનીનું પહેરી લેવાનું 10 ગણી કિંમત કહેવાની 150 ગુણ્યા 10 કેટલા થાય? એ તો હું તમારે મોઢે કહું છું. ગામના મોઢે તો એમ જ કહું. આ અશોક લાવ્યાની હાડી 700 રૂપિયાની હાડી અરે લઈ. 700 નહીં કહેવાનો આ 700 નો જમાનો નથી તો? અત્યારે 1500 2000 એટલા જ કહેવાના. પછી આમ જો હાડી પ્રમાણે આપણે ભાવ પણ કેવા ના પડે ને ના તો આપણે ગાંડા ભાઈ ઈ ગીરી કોક અડે ને તો એને કે અટતા નહીં હો 2000 વાળે છે આમ નહીં કરવા દેવાનું એટલે નો ખબર પડે. હા ઈ વાત હાચી. પણ પછી તો હું 1.5 લાખ રૂપિયા વાળી હાડી પહેરીશ અને એમાં ચાંદીના તાર આવે ને ઈ ચાંદીના તાર મુકાવડાવીશ હો ને. અરે હા હું પછી શર્ટ છે ને લાઈટ વાળો પહેરાય આમ રાતે આયલો આવતો હોય ને તોય આમ અંજવાળું જ પડતું હોય. આ પછી તમારા આવા પસાવાળા શર્ટ લેવાનું બંધ કરી દે. અરે 50 રૂપિયા નહીં આ 450 ને લીધો તો લાગતું નથી જોઈ. હું તાર ભાઈ ને હું બે લેવા ગયા હતા. ઈ બધું મેલો હવે. હા આપણે ફઈને આપણને આ 50 લાખ રૂપિયા મળી જાય પછી તમે કઈ વિચાર્યું છે? આ 50 લાખ રૂપિયા આપણે મકાન ક્યાં લેવું છે? મને તો છે ને શિમલા મનાલીમાં લેવું. શિમલા મનાલી તો ઠીક પણ આ શહેરમાં રહેવાનું છે એટલે મકાન છે ને મોટા વરાસા આપણે ઓલા મહેશભાઈ રે ને એની બાજુની સોસાયટી 1 નંબર છે. ઓલો વિજય મિસ્ત્રી નથી રહેતા બિગ બી એને બધા બિગ બી કે એની બાજુમાં. હાલો તો હું હવે લાગી જાઉં ફઈની સેવામાં. આંખ બંધ કરીને. સમજો એઠું ઈ ખાતા હોય ને એ તો એઠું રે ખાવાનું હો. હવે તો મને આમ એને એમ જ લાગવું જોઈએ કે આ મારા જ છે. હાચી વાત. હવે તો મને છે ને આમ ફઈના મોઢામાં 50 લાખ રૂપિયા દેખાય. હવે હાવ બોલે બની જા આમ હાવ બરોબર. ફઈ એટલે ભગવાન. ફઈ એટલે ભગવાન. હા ભગવાનની સેવા કરવા હું જાઉં હવે. આ જા. ભગવાન હું આવું છું. હા ધામિની તે કઈ વાત સાંભળી કે નહીં? સાંભળીને હું તમને પૂછવાની હતી, તમે કઈ વાત સાંભળી કે નહીં? સાંભળી નહીં, નજરો નજર જોઈને આવ્યો છું. આ ઘરમાં બધા વ્યક્તિઓના લક્ષણો બદલાઈ ગયા છે. અત્યારમાં તો ભાઈ અને ભાભી એ બંને જણા ફૂઈના પગ દાબતા હતા. ખબર છે મને. આ ફઈના નામનો એક લેટર આવ્યો છે ને જેમાં ચોખ્ખે ચોખ્ખું લખેલું છે કાયદાકીય રીતે કે ફઈના નામે 50 લાખ રૂપિયા છે. હા હા 50 લાખ રૂપિયાની પ્રોપર્ટી. અત્યારમાં સાચું કહું ને તો મોટા ભાઈ અને ભાભી એ ફૈબાને નથી સાચવતા, પણ હકીકતમાં તો આ જે પ્રોપર્ટી એમના હાથમાં આવવાની છે ને એને જ સાચવી રહ્યા છે અને એની જ સેવા કરી રહ્યા છે. હા જો ને અત્યાર સુધી ક્યારેય પણ ફૈબાનું નામ પણ સરખી રીતે લીધું નહોતું અને આજે તો ફૂઈબાને જ્યુસનું પૂછતા હતા. સાથે સાથે જમવાનું શું બનાવવાનું છે, શું નહીં, તમે શું ખાશો, શું પીશો, બધી જ વસ્તુઓ. હકીકતમાં તો માવજત છે ને મિલકતની થાય છે. ખબર છે
ઘણી બધી સેવાઓ થઈ રહી છે ફઈની, પણ આપણે શું કરી શકીએ? ફઈ બિચારા ભોળા છે. મને તો એમની ચિંતા થઈ રહી છે. એ આ લોકોની ચાલને સમજી નથી શકતા. બિચારા એમને તો એવું છે કે આ લોકો મારું ધ્યાન રાખે છે, આ લોકો સમજી ગયા છે, પણ સાચી હકીકત જ્યારે એમને ખબર પડશે ને ત્યારે એમને જ દુઃખ થશે. ચૂપ. આ વાતમાં આપણે બે એકલા સામેલ નથી. હજી પણ એક વ્યક્તિ છે કે જેને આ વાત વિશેની ખબર પડી જ ગઈ હશે, અને એ છે પપ્પા. પપ્પા. હા, પપ્પાને કોઈ પણ રીતે આ વાત પહોંચાડવી પડશે, કારણ કે પપ્પા પણ જો ફૂઈબાની જેમ ઇમોશનલ થઈ જશે અને આ લોકોની વાતોમાં આવી જશે ને તો નક્કી હા ફૂઈ પાસેથી ગમે તેમ કરીને આ લોકો પ્રોપર્ટીમાં સાઇન કરાવી જ લેશે. આપણે ફઈને પણ સમજાવવા પડશે, એમને કહેવું પડશે. ફઈ બિચારા ભોળા છે. આ લોકો ફઈ ફઈ કરશે ને તો દીકરા દીકરા કરીને જ્યાં સાઇન કરવાનું કહેશે ને ત્યાં ફઈબા સાઇન કરી દેશે. અને આ લોકો બહુ લાલચું છે. હા, 50 લાખની જે પ્રોપર્ટી છે ને એના કાગળિયા ઉપર સાઇન કરાવી લેશે, અને ખબર છે. જે પ્રોપર્ટી છે ને એ એમના નામે કરાવી દેશે. નહીં થાય. એના માટે પપ્પાને મનાવીશું. પપ્પાને આપણે બધી વાત જણાવીશું ને એટલે પપ્પા છે ને ફૂઈને મનાવી લેશે. અને આમ પણ મને લાગે છે ત્યાં સુધી ફૂઈ ભલે ભોળા રહ્યા પણ થોડી ઘણી ચાલાકી તો વાપરશે જ, કારણ કે આવી રીતે કંઈ સૂર્ય અચાનક પશ્ચિમ દિશામાંથી તો ના જ ઉગવા લાગે ને, એટલે ફૂઈને પણ શંકા તો ગઈ જ હશે. બસ આપણે આ શંકાનું સમાધાન કરાવડાવવાનું છે. આ ગમે તેમ કરીને એ લોકોને આ બધો દેખાડો કરી રહ્યા છે અને આ બધું માત્ર ને માત્ર પૈસા માટે કરી રહ્યા છે. આ બાબત સાબિત કરી શકે ને તો પછી ફૂઈબા આ ક્યારેય પણ કોઈ પણ પ્રોપર્ટીમાં સાઇન નહીં કરે. એવું આપણને લાગે છે. ફઈ ગઈઢું માવતર છે, એમને તો શું હોય, કોઈ એમની સાથે બેસીને થોડીક હસી ખુશીથી વાતો કરે, એમને સાચવે તો એ બોળવાઈ જશે. અત્યારે ભલે ને એમને વિચાર આવતો, એટલે શંકાનું સમાધાન કરવા એકવાર વાત તો કરશે જ ને. પૂછશે અને આ લોકો એમને બાટલીમાં ઉતારી લેશે. હા, અને આમ પણ આ ફૂઈ તો પહેલેથી જ કહેતા હતા ને કે હું આ ઘરમાં રહું છું તો આ ઘરમાં મારા ભાગે જે કંઈ પણ આવશે ને એ બધી પ્રોપર્ટી બધી જ મિલકત મારે તમને લોકોને આપી દેવાની છે. બસ તમે લોકો મારી સેવા ચાકરી કરો. પણ એ સમયે મોટા ભાઈ અને ભાભી એ લોકો નહોતા માન્યા અને મમ્મીની વાતોમાં આવીને ફૂઈ સાથે આવું વર્તન કરતા હતા. પણ હા, હવે બરાબરની ખાતરદારી થઈ રહી છે તો પછી મેં એવો વિચાર કર્યો છે કે મમ્મીને એકવાર મળીને વાત કરીએ તો. ના, આપણે પપ્પા સાથે જ વાત કરીશું. મમ્મીને આમાં ઇન્વોલ્વ નથી કરવા, કારણ કે મમ્મી પણ ભાઈ ભાભીની સાથે જ હશે ને. એક વાતની ખુશી છે મને, ભલે પ્રોપર્ટીની લાલચમાં તો પ્રોપર્ટીની લાલચમાં ફઈની સેવા તો કરે છે. હા, હે બાને લાલચમાં તો લાલચમાં જે કંઈ પણ પુણ્ય કમાઈ શકે એમના ભાગનું હશે, બીજું તો શું. પણ આ અત્યારે જરૂરી છે કે પપ્પા સાથે આ વાત કરીએ. ચાલ અત્યારે જ પપ્પાને મળીએ. પપ્પા એક બેટા. જરૂરી વાત કરવી છે. હા બોલ ને. આ તમને કંઈ જાણ થઈ કે નહીં? આ લેટર આવ્યો હતો ઘરમાં આ પ્રોપર્ટી માટેનો. હા, એ મારો અને તારા ફઈની મિલકતનો લેટર તો એ જ ને. હા પપ્પા, જો આ લેટરને લઈને અત્યારે છે ને ઘણા બધા લોકો દાવપેચ ઘરમાં ને ઘરમાં રમી રહ્યા છે. એમાં પણ ખાસ આ મોટા ભાઈ ભાભી અને મમ્મી આ 3 ટીકડીની જે ટીમ છે ને ઘરમાં એ લોકો છે ને ફઈને હવે સાચવવા લાગ્યા છે. આ ફઈની પાસેથી લેટરમાં છે ને ખબર ના પડે ને એ રીતે સાઇન લઈ લેવા માગે છે, જેથી કરીને બધી મિલકત છે ને મોટા ભાઈ અને ભાભીના હાથમાં જાય. વાહ, પૈસામાં પાવર તો જો કેટલો બધો છે. હજી કાલ સવારે એને ઘરની બહાર કાઢવાની વાતો કરતી હતી આ તારી માં અને તારો ભાઈ ને બધાય જેમ ફાવે એમ બોલતા હતા. અને આજે મારી બેન પાસે મિલકત આવી ગઈ એટલે એ એને પૂજવા મળ્યા. પપ્પા, વસ્તુ એવી જ છે. આ જુઓ ને, આપણે પૈસા દઈને લક્ષ્મીજીની મૂર્તિ ઘરે લાવીએ છીએ અને એ મૂર્તિ પાસે આપણે પોતે પ્રાર્થના કરીએ છીએ કે એમને પૈસા આપો.
આ તો બધાની કેવી મેન્ટાલિટી છે, પૈસા આપવાના પછી મૂર્તિ લાવવાની. તમે જાતે જ તો લક્ષ્મીને બહાર મોકલી રહ્યા છો. હા, આ લોકો છે ને મતલબી છે, બધા મતલબી. પણ મારી બેનને તો છે ને હું બધું શીખવાડી દઈ. પણ પપ્પા ફોઈબા છે ને ભોળા છે, એ કંઈ સમજે ના સમજે એ પહેલાં તો આ લોકો બધું કરાવી લેશે તો. અને આમ પણ આજકાલ સેવા ચાકરી પણ બહુ વધારે પડતી કરી રહ્યા છે. હા, તમે જોયું નહીં, ફૈબાએ કહ્યું ને એ પ્રમાણે ફૈબા માટે થઈને જ્યુસ, શરબત અને કેટલી વસ્તુઓ મંગાવી છે. અરે હવે તો એ લોકો એને એવી રીતે એટલું માન આપશે ને, એવી રીતે એને પૂછશે ને કે ભગવાનને એમ થાય ઓહો હું ભગવાન છું કે આ માડી ભગવાન છે, એને નહીં ખબર પડે એવું આ લોકોને માન આપશે. પપ્પા, અમે એવું નથી કહેતા કે અમે સાચા છીએ ને એ લોકો ખોટા છે, પણ કેટલાય સમયથી હું આ ઘરમાં રહું છું. બધાનો સ્વભાવ કેવો છે, કોણ ક્યાં શું કરી શકે ને સારી રીતે જાણું છું. એટલે અચાનક ફઈ પ્રત્યે એટલી લાગણીઓ, સીધી એવી વાત છે. હવે તો જો પપ્પા, ખોટા હાથમાં ગયેલી સંપત્તિ હંમેશા નાશ પામે છે. હા, એવું જ થશે. આ લોકોના ઈરાદાઓ, આ લોકોની જે કંઈ પણ ઘર માટેની યોજનાઓ છે ને એ બધી જ પોતાના પૂરતી છે. એટલે અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે સંપત્તિ નથી જોઈતી, પણ હા એટલીસ્ટ આ ફૈબાને જે રીતે માન આપે, જે રીતે સન્માન આપે એ રીતે રાખી તો શકે ને. પણ નહીં, એ લોકો તો માત્ર ને માત્ર સંપત્તિની પાછળ દોટ લગાવી રહ્યા છે અને એના માટે થઈને આ ખોટો દેખાડો કરીને ફઈ પાસેથી બધું પડાવી લેશે. જો આવું કંઈ થયું ને તો માની લઈએ કે આજે ફૈબાને સાચવી લેશે અને પછી જ્યારે પોતાના નામે થશે ને ત્યારે તમને અને ફૈબાને અથવા તો આપણને બધાયને ગમે તે સમયે જાકારો આપી શકે. જો પપ્પા, આ જાતે કરીને આપણે વિનાશ નોતરીએ ને એવું થશે. અને એટલા માટે જ અમને આ બધી વાતની ખબર છે ને એટલે તરત જ તમારી પાસે આવ્યા છીએ કે કંઈ પણ રીતે તમે છે ને ફૈબાને અને ફૈબાની સંપત્તિને બચાવી લો. હા, મારી બેન જો એકવાર એ લોકો કે કાગળમાં સાઈન કરી દે અને મિલકત જો એની થઈ ગઈ તો એવા દિવસો ખરાબ આવશે ને મારી બેનના કે હું જોઈ ને તો મારી આંખમાંથી આંગળા વયા જાય એવા દિવસો એને ખરાબ આવવાના છે. પણ જો તું ચિંતા નહીં કર, હું છે ને મારી બેનને બહુ સારી રીતે સમજાવી દે. ગમે એવો કાગળ આપે, ગમે એવી પેન આપે, ગમે એવા લોભ આપે, ગમે એવું પ્રલોભન આપે, આપણે છે ને ક્યાંય સાઈન નથી કરવાની. તમે પેનને અડતા જ નહીં. હા, બરાબર છે. પણ પપ્પા, એક વાત મને નથી સમજાતી. હા, આપણે બધી મિલકતોનું વેલ્યુએશન કરાવ્યું હતું ત્યારે તો 40 લાખ રૂપિયા જેવી રકમ થઈ હતી અને ઘરે જે લેટર આવ્યો છે એમાં 50 લાખ રૂપિયા લખ્યા છે. તો 50 લાખ રૂપિયાની વેલ્યુએશન કેવી રીતે આવી શકે? અરે બેટા, એમાં એવું છે જ્યારે આપણે કઢાવ્યું ને ત્યારે ખાલી આ જે આપણા સિટીમાં જે મકાન છે ને એનું જ કઢાવ્યું હતું. હા, પણ આ લેટરમાં તો પછી બધું આવે ને, દેશમાં મકાન છે, દેશમાં જમીન છે, એ બધું થઈને આવે ને તો 50 લાખની વેલ્યુએશન થાય એને. બરાબર. છોડો ને, શું ફરક પડે છે? આપણે તો ફૈબાથી મતલબ હતો ને, આપણે વાત કરી દીધી છે. હા, સાચી વાત છે. પણ પપ્પા, હું તમને એ જ કહેવા માગું છું કે તમે જેને ફૈબાને મળીને વાત કરી લેજો. આ ભૂલે ચૂકે પણ એમનાથી ભૂલ ના થાય, નકર આ ભૂલની સજા બહુ આકરી પડશે. એક તો માંડ મોકો મળ્યો સમજ્યા ફૈબાને કે આ ઘરમાં એ વ્યવસ્થિત રહી શકે અને ઇજ્જતથી જિંદગી જીવી શકે. એ આ મિલકતના હિસાબે, જો મિલકત ગઈ તો ઇજ્જત એ ગઈ. હા, એટલા માટે ચેતવવા આવ્યા છીએ. પપ્પા, અમે અમારું કામ પૂરું કર્યું. હવે અમે લોકો અમારા કામથી બહાર જઈએ છીએ. સાંજે મળીએ. હા, વાંધો નહીં. હા. ભાઈ, હું કામ તે મને અહીં બોલાવી? દામિની ને દેવાંગ, આ બેને જ મારા માટે લાગણી છે, બાકી કોઈને નથી. બધાય કાઢવામાં જ પડ્યા. ભાઈ, કેમ છે તમારી તબિયત? સારી છે. હા, તો સારું. હું તમારી પાસે માફી માગવા આવ્યો છું. બેટા, કોઈ દી નહીં ને આજે તું મારી માફી માગવા આવ્યો છે? એની માફી? અરે, તમને કેટલા હેરાન કર્યા, તમને ને હું કેવા કેવા વેણ બોલ્યો જેનાથી તમને કેટલું દુઃખ લાગ્યું હોય છે. અરે, હું તો ગાંડો હતો, હાવ હરામી થઈ ગયો તો. હું એ ભૂલી ગયો તો કે તમે તો મારા ફઈ છો અને તમારી ઉંમર કેટલી થઈ
આ ઉંમરે હું તમારી ઉપર આવું કરું તો ઉપરથી ભગવાન જોતો હોય છે ને, તોય રોતો હોય છે કે આને મેં માણા બનાવીને ભૂલ કરી છે, આને તો જનાવર બનાવવાની જરૂર હતી. પણ ભાઈ આજ મારી આંખ ઉઘડી ગઈ છે. આજ પછી હું કોઈ દી તમને કાંઈ નહીં કહું. અને તમારા પગ દુખતા હોય છે ને તો હું પગ દાબી દઈ, માથું દુખતું હોય છે ને તો માથું. અત્યાર સુધી તો મેં તમારું ગળું દાબવાની કોશિશ કરી છે, પણ મને માફ કરી દેજો તમે. કાંઈ નહીં બેટા, ભૂલ છોકરાઓથી જ થાય. અને છોકરાઓ ભૂલ કરે ને તો માવતરને કાંઈ એવું દુઃખ ન લાગે. કાંઈ નહીં, હવે મોડો મોડો તું સમજી ગયો ને તો બહુ છે. અને બીજી વાત એ કે ભાઈ આ તમે પેલું સહી કરો કે કાંક અંગૂઠો મારો, આમ તમારે ગમે એવું કાંક આધાર કાર્ડ કઢાવવા તમે ગયા હતા ને તમારે અંગૂઠો લે કે આમ સહી કરો? તમને લખતા આવડે છે? મને નથી આવડતું બેટા, હું તો હાવ અભણ છું. છે તો પેલો અંગૂઠો આમ સાઈન વાળો કરીને આમ લગાડે ને. હા છે કાં બેટા એવું પૂછોસ? કાંઈ નહીં ભાઈ, બસ એમ જ પૂછું છું, સમજ્યા? હવે તો હું તમને બધુંય પૂછાય. આમ મારા ફૂવા વહી ગયા તો તમને કેટલું દુઃખ લાગ્યું છે કા? કોઈનું પણ બેટા માણસ વયું જાય તો દુઃખ તો લાગે ને. નોધારી થઈ ગઈ હતી હાવ. આ તો ભાઈએ મને આશરો દીધો. હા આવ ભાઈ આવ. બેન આ શું તમારી અરે એટલા પ્રેમથી વાતું કરે, મને નવાઈ લાગે છે. નવાઈ જ લાગશે તમને. તમને ખબર છે આજ હું આસ્થા ચેનલમાં આ સપ્તાહ આવતી હતી ને એ જોતો હતો, અને એમાં એવો દાખલો આપ્યો ને મારથી રોવાઈ ગયો. અને એટલે અત્યારે ફઈની માફી માંગવા આવ્યો છું. અરે માફી? અને તું હા હરામખોર નાલાયક! પપ્પા, મને છે ને બધી તારી ખબર છે, સમજા? તું કેવો છો અને હું કરશો અને હું કામ આવા બધા તું સાગલા વેડા કરશો એ બધી મને ખબર છે. અરે પણ મેં શું કર્યું? હું તો માફી માંગવા આવ્યો છું પપ્પા. અરે અત્યાર લગી તું મારી બેનનું ગળું પકડીને એને મારી નાખવા માટે તૈયાર હતો, ઈનો ઈસો તું, અને અત્યારે તને પસ્તાવો થઈ ગયો ઘડીકમાં? અરે ત્યારે મને સમજણ નહોતી પપ્પા કે આ વડીલોની સેવા કરવાની હોય, એના ગળા નો દાબવાના હોય, એટલે મારથી ભૂલ થઈ ગઈ હતી. પણ હું છે ને ફઈની માફી માંગુ છું. ભાઈ હાશે હો, આ મારી માફી માંગવા આવ્યો કે ભાઈ અત્યાર સુધી હું તમને જે બોલ્યો કવેણ કીધા તમારું ધ્યાન ન રાખ્યું તો મને માફ કરજો. કંઈક એવું કેવા જ આવ્યો. હા તે પણ તમે એ બધું એનું હાસું માની ગયા એમ ને? એમ નહીં, અને પાછું એ કંઈક મને એવું પૂછતો હતો કે ઓલું આધાર કાર્ડ તમારું કાઢ્યું તો એમાં તમને કાંઈ લખતા આવડે છે ને લખ્યું હતું કે? અરે આ બધા છે ને નાટક્યા છે, નાટક્યા. આ એની માં બધા સમજાય, એને તમે સમજતા નથી. અને આ માફી તમારી નથી માંગતા, એ હાથ તમારા નથી જોડતા. એ તમારી પાસે ઓલી મિલકત આવી છે ને પૈસા, એના હાથ જોડે છે એના. બધું આને સારી રીતે સમજુ છું, અને આટલે જ તમને આવું બધું પૂછે છે. તમે હું અંગૂઠો કરો છો, સાઇન કરો છો, શું કરો છો એટલે જ તમને પૂછે છે. તમે હુતા હો ને તો તમારા કાગળિયામાં કંઈક સાઇન કરી લે. એટલે છે ને તમે બધું ધ્યાન રાખજો, ક્યાંય સાઇન નહીં કરતા. ગમે એવો લોભ આપે ને તોય ક્યાંય તમારે પેન અડવાની જ નથી. એમ કહેવાનું તમારે કે મારો ભાઈ આવે ત્યારે કે હું લખી દઈ એમ. હા એટલે એ પૂછતો તો. હા તમે જે આ લોકોને ઓળખતા નથી. આ બધા છે ને આ લોકોના દેખાડવાના અલગ છે અને ચાવવાના અલગ છે. અને આહુડા પાડે ને એ બધા મગરના શું છે, મગરના. મગર ખબર છે તમને? ખોરાક ખાય ને એટલે નાકમાંથી આહુડા નીકળે. એવા છે આ લોકો કપાતર. બહુ સારી રીતે ઓળખું છું હું તને. પપ્પા એવું કાંઈ નથી ભાઈ. હું તમને હવે એવો લાગુ છું, મેં તમને મને કાંઈ નથી ખબર. અરે ઈ છે ને આમ જો ઈ તો ભોળા છે, એને કાંઈ નહીં ખબર પડે. તું એમ કહે ને કે હું એવો નથી, હું હારો છું, તો એમ કહે કે હા તું તો બહુ હારો છો. અને હું એમ કહે ને નથી હારો તો એ બધું હાસો માની જાય. ઈ છે ને ભોળા છે, ભોળા. એટલે એની ભોળવાળીનો તું ફાયદો ઉઠાય માં. જે કરવાનું હોય ને એ કર. તો અત્યાર લગી ક્યાં ગયો તો? મિલકત નહોતી ત્યાં લગી હાસવા નહીં, અને મિલકત આવી ગઈ એટલે મળ્યા પગ પૂજવા, પગ દાબવા મળ્યા ને. ભાઈ શું કરો છો? કાંઈ તકલીફ તો નથી ને? તમારે જે ખાવું હોય મને કહેજો. માથું દુખતું હોય તો હું માથું દબાઈ દઉં. હા હરામ જાદવ, તમારે જો મિલકત એની તમારે નામે થઈ જાય ને તો તમે એને માથું નહીં ગળું હોતે ને દબાઈ દો એવા છો તમે. ભાઈ હાસુ કહો, અત્યાર સુધી હું પાણી માંગતી ને તોય નહોતા દેતા. અને હમણાં 7 દી પહેલા મેં કીધું મને કે ભાઈ હું પીવું છે. મેં કીધું ગરમી બહુ છે ને તો કાંઈક જ્યુસ કે એવું લાવી દેતો. તરત 2 ગ્લાસ જ્યુસ લઈ આવ્યો ને મને પીવડાવ્યો. મિલકતના હિસાબે મિલકતના સમજ્યા?
એવું છે? મારે ભૂલ થઈ ગઈ પપ્પાએ, મને માફ કરી જો ને. શું કરવું હવે કંઈ સમજાતું નથી. હા, પપ્પાએ સમજવા તૈયાર નથી. શું થયું હવે તમને? અરે શું થયું છે? આ પપ્પા છે ને એ ફઈને સમજવા જ નથી દેતા. મેં બહુ સમજાવવાની કોશિશ કરી, પણ પપ્પાને ખબર પડી ગઈ કે આપણે નાટક જ કરવી છે. તમારી વાત સાચી છે. હા, પપ્પાને ખબર પડી તો પડી, પણ એને સમજ નથી પડતી કે આપણે એના દીકરા છીએ, દીકરા અને વહુ છીએ. આપણે હારે તો કમસે કમ સારું રહેવાય ને. આ ફઈના લીધે પપ્પા આપણે હારે સંબંધ બગાડે છે. વાત જ ઈ છે ને, વાત જ ઈ છે. આ ફઈ તો બે દી આજ છે ને કાલ નહીં મરી જાય. સેવા તો આપણે જ કરવાની છે પપ્પાની. હાચી વાત છે તારી, પણ આ પપ્પા નામનો કાંટો છે તો હું કરું બોલ. બાકી ફઈ તો છે ને હા ભોળી છે. હાચી વાત છે. હું તો તમને કહું ને ચોખ્ખા શબ્દોમાં તો આ ફઈ કરતા તો પપ્પા વધારે નડે છે. આ પપ્પાને કઈક રસ્તામાંથી હટાવવા પડશે પહેલા, નહીતર આપણા હાથમાં 50 લાખનું સપનું ઈ સપનું જ રહી જવાનું છે. સપનું હું કામ રે લે, હું તો છે ને હું આ 50 લાખ લઈને જ રહી હો. આ જો આ લીટી હું કેદું નો વિચારતો તો આ હાથની રેખા રી એની આ લીટી કેમ સીધી છે, પણ આ 50 લાખ વાળી છે, 50 લાખ વાળી લીટી છે. એટલે છે ને ઈ આપણા જ છે. ઈ આ તમારા બાપા લેવા દે હે તો ને હા ભાઈ, ઈ જ નડશે એનું બાપનું કાક તો કરવું પડશે ને હવે. હે તો. હું કહું હવે પપ્પા હાટું કાક વિચાર કરવો પડશે. પપ્પા સમજી જાય ને એવું. પપ્પા હવે આ 50 કેટલા 45 50 હે નથી પૂગ્યા. ઉગ્યા જ છે ને તો નડે છે ખોટે ખોટા આપણને. હા, બાકી આ જો આ ઓલાને ખબર છે કે નહીં બે જણાને? એને તો ખબર જ હોય ને. ઈ બે જણા તો સંસ્કારના પોટલા છે. તમને નથી ખબર? દૂધના ધોયેલા છે. આ બધું તારી લીધે જ છું. લે મને શું છે હવે? તું કહેતી ગઈ એમ હું કરતો ગયો. ત્યાં અત્યારે જો આપણે આપણું ચિત્ર હાવ ખરાબ થઈ ગયું. એની કરતા મને સારું સારું શીખવાડ્યું હોત ને તો આપણે હારા હોત. પણ હું તો આપણા હારા હાટું કહેતી હતી ને તમને. આ 50 લાખ રૂપિયા આપણા હાથમાં આવી જાય તો વિચાર કરો. 50 લાખ ને ઘડીક આ બાજુ આવવા દે. ઈ પેલાની બધી વાત કર. ફઈનું કોણ મને કહેતું? હું જ કહેતી ને, બીજું કોણ કહેતું? આ તમને ફઈ નડતા જ તે. કઈ મારો એકલીનો વાંક નથી, બરાબર? પણ તે મને કીધું પછી આમ છું ને એમ કહું છું તને. હવે અડિયો દડિયો મારી ઉપર કા કઈ રસ્તો બીજો મળશે નહીં હવે. મને તો એવું લાગે પુરુષને આ રસ્તે આંકવો કે આ રસ્તે એ સ્ત્રીના હાથમાં હોય છે. સ્ત્રી એટલે હું તને ખબર છે? સ્ત્રી ધારે ને તો પુરુષ આવ છેલ્લા નંબરનો માણા હોય ને તો એને હારામાં હારો કરી દે, સંસ્કારી કરી દે. અને સંસ્કારી હોય તો એ ધારે ને તો એને દારૂડિયો બનાવી દે. સ્ત્રીમાં એટલી તાકાત છે, પણ તે તાકાત અજમાવી ને એમાં જ આ બધું છું. આ તાકાત અવળી અજમાવી, અવળી. મને હારો રાખ્યો હોત તો મેં અવળી અજમાવી, પણ આ તમારે હું કરવું ને હું નહીં તમારે જોવાનું હોય ને. હું તો ખાલી તમને રસ્તો સીંધી દઉં. તમારે ઈ રસ્તે જાવું કે ન જાવું એ તો તમારે જોવાનું હોય ને. આમાં મારો હું વાંક છે? તારો જ વાંક છે. તું ધમકી ન આપતી અપા હે કે જો હું આમ કહું એમ ન કર્યું તો હું તમારે નહીં બોલું. આ તો હજી ધમકી આપા હે કે મારે 50 લાખ રૂપિયા રોકડા જોવે. પણ તું પણ તમારા બાપાને રસ્તામાંથી કાઢો નો કાઢો એ મારે લેવા દેવા નથી, બરાબર? બહુ કરી હોતે આનું કાક કરવું પડશે ને. ઈ તમારે જોવાનું. તમારે હુજે ઈ કરો. તમારો હગો બાપ છે, ફિનાઇલ પાઈ દો, ઉંદરડે મારવાની દવા પાઈ દો. મને કાંઈ લેવા દેવા નથી. મારે બસ પૈસા હારે લેવા દેવા છે. મેં આ ભિખારી હારે લગ્ન કર્યા ને ઈ મારે નથી લેવા. તું મને ભિખારી કહેશ? હા, હવે હું પૈસા વાળો થઈને દેખાડું જો તું. યાર ચોપડી વાંચું, સરસ ચોપડી છે. આધુનિક માનવ શાંતિની શોધમાં. બસ અત્યારના આધુનિક માનવને શાંતિની શોધ નથી, શાંતિ લેતા નથી આવડતું. સરસ ચોપડી છે. શું વાંચો છો? અરે આનું ટાઇટલ તો જો કેવું સરસ છે, આધુનિક માનવ શાંતિની શોધમાં. વાહ, બહુ સરસ. આ પુસ્તક તમે વાંચો પછી હું પણ વાંચીશ. આમ પણ આધુનિક માનવને શાંતિની બહુ જરૂર છે, એટલે શાંતિની શોધ તો આપણે કરવી જ પડશે. હા, અત્યાર સુધી આપણે ઉપાધિ હતી, પણ હવે કાંઈ એવી ઉપાધિ નથી નહીં. અરે
આપણે જો કોઈને હેરાન ન કરવી, કોઈને દુઃખ થાય એવું બોલવી નહીં, બધાને સારું લાગે એવું જ વર્તન કરવી અને બધા ઉપર દયાભાવ રાખ્યું ને તો શાંતિ છે ને આપણી અંદર જ છે, આપણી ભીતર જ છે, ક્યાંય આપણે જવાની જરૂર જ નથી. એમ લો બોલો, તમે હાવ સાચી વાત કીધી હો. લાગણી, શાંતિ, દયા, ભાવ આ બધું છે ને બીજા પર રાખે તો આપણી અંદર શાંતિ છે કા? હા બસ. હા, બધી વાત સાચી. પણ હું શું કહું, હા મારી ઈચ્છા છે મને એક સોનાનો હાર લઈ દો ને. હવે જિંદગીમાં ક્યારેય તમે કોઈ વસ્તુ મને અપાવી નથી. હા, છેલ્લા અમુક ઈચ્છાઓ છે પૂરી કરો ને સોનાના હારની. પણ સોનાનો હાર હવે તારે 2 દીકરા છે ને 2 પૌણે ગયા છે. હવે એની ઘરે વહુ છે ને કાલ સવારે એની ઘરે સંતાનો આવશે તો હવે આ ઉંમરે તારે સોનાનો હાર પહેરીને જાવું છે ક્યાં? તમે આખી જિંદગી આમ કહેતા રહ્યા તારે ક્યાં જાવું મને બધી ખબર છે. આ રૂપિયાનો ભંડાર પડ્યો છે, લાવો ને, આપો ને સોનાના હાર માટે તારે રૂપિયા. છે ને સોનાનો હાર છે ને મારી પાસે ન માગવાનો, એને મારી પાસે રૂપિયા હતા ને એ બધાય મેં આ મકાન લીધું, પછી આ છોકરાને ભણાવ્યા, એના લગ્ન કર્યા, બધા રૂપિયા આપણે એમાં ને એમાં બધા ખર્ચાઈ ગયા અને હવે હું નિવૃત્ત થઈ ગયો છું અને હવે તારે 2 દીકરા છે ને 2 દીકરા કમાય છે તો છે ને તારે એની પાસે મગાય, મારી પાસે ન માગવાના હોય. હા, દર વખત આ એક જ વાતની પીપુડી વગાડો છો કે આ તારે એ છોકરાઓ પાસે મંગાય, આમ કરાય તેમ કરાય. પણ મારે એ લોકો પાસે નથી માંગવા, મારે તો મારા ધણી પાસે. અને મને બધી ખબર છે આ માલ મિલકતને મતતા તમારી પાસે તો છે જ ને, કેમ ભૂલી જાઓ છો? કેમ મારી પાસે તું ક્યાં જોઈ ગઈ વળી? લે બોલો, મોટી બેન રહે છે આ ઘરમાં? હા, તમારી બેન, એની 50 લાખ રૂપિયાની મિલકત છે તો આ 50 લાખમાંથી બધું તમને જ મળવાનું છે. તો એમાંથી કદાચ 5 લાખનો તમે મને હાર કરી આપશો તો શું ફરક પડશે? એ છે ને મારી મોટી બેનની મિલકત, સમજ્યા? એટલે એમાંથી આપણો કોઈ હક નથી. લો બોલો, કેમ હક નથી? હક તો ખરો જ ને, આપણો હક, કારણ કે આપણે રાખીએ છીએ એમને આપણે સાચવીએ છીએ તો આપણો હક પહેલો લાગે. હું શું કહું છું, બીજું કાંઈ નહીં, મને સોનાના હારની બહુ ઈચ્છા છે, એ લઈ દો. તારી વાત સાચી છે હો. હક આપણો જ લાગે એમાં. હા. કારણ કે આપણે જ અત્યારે લગી એને કડવા વેણ કીધા, એનું અપમાન કર્યું, એ જે ખાવાનું માગે તો આપણે એને આવા મેણાટોણા મારતા હતા અને ફાવે એમ બોલતા હતા, એ બધું આપણે જ કર્યું છે હો. એટલે આપણો હક લાગે. વાત બરાબર છે તારી. બહુ હારા નથી લાગતા, તમને પ્રેમથી કહું છું, આટલા પ્રેમથી વાત કરું છું, કહું છું કે મને 5 લાખ રૂપિયાનો હાલ લઈ દો તો એ નથી લઈ દેવાતો અને મેણાટોણા મારવા બેઠા છો. અને તમારી બેનને મેણાટોણા માર્યા પછી પણ રાખ્યા તો અમે જ ને, કોણ બાપો રાખવા આવ્યું હતું? એ તો હું આ જીવતો બેઠો હતો ને એટલે તમે રાખતા હતા, સમજ્યા? કઈ શોખના નહોતા રાખતા. તમારું હાલે ને તો એને અડધી રાતે છે ને એનું ગળું પકડીને ગળાપશેપ દબાઈ દેવા. બસ, સલાહ આપવાની જરૂર નથી, તમને કીધું ને એટલું કરો. હા, મોટી બેનને કહીને પૈસા લઈ લો અને સોનાનો હાર અપાવો. એ તો આજે નહીં બને ને કાલે નહીં બને. અને મારી બેનને જોતે લટુડા પુટડા કરીને એને તે તારી વાતના સકંજામાં લઈ લીધા ને તો હું એને ના પાડી કે મહેરબાની કરીને 1 રૂપિયો કોઈને નથી દેવાનો, જે છે એ તમારું છે અને તમારી પાસે જ રાખો. વાહ, બહુ સરસ. આખી જિંદગી એને પાલવવાની, મફતમાં એને ખવડાવવાનું અને ક્યારેક આપણે કોઈ વસ્તુની આશા રાખી તો અમે ખરાબ. હા, અરે પણ હું કામ એની કોઈ આશા રાખવી જોઈએ? એ ક્યાં આપણા રૂપિયા હતા? પારકી આશા સદા નિરાશા, સમજ્યા? અને તારામાં એટલું બધું હાર પહેરવાનો મોસ હોય ને શોખ હોય તો દીકરાને કે ને એને કે મને હાર લઈ દે જા, એને અત્યારે મોટા કર્યા છે ને, ભણાવ્યા છે. લે સલાહ નહીં આપો ને, નથી સારા લાગતા. ભણાવ્યા છે ને ગણાવ્યા છે, મારા દીકરાએ તો બધું કર્યું જ છે, પણ તમારી બેન ઉપર જે મારા દીકરો ખર્ચો કરી રહ્યો છે એ ખર્ચો નહીં વાળો. તે એમ કેમ? મેં મારા દીકરાને ભણાવ્યા નથી? બધું એને કરી દીધું છે. સારી નોકરીએ લગાડી દીધો, ધંધા માટે રૂપિયા આપ્યા, લગ્ન કરી દીધા, એટલું બધું મેં એની હાટું તો કર્યું છે મેં. અરે હું મારા માટે કહું છું. આજે તારા માટે મારા દીકરાએ તારા નથી. જો અરે પણ તમારી બેન એ મિલકતનું શું અથાણું નાખવાની છે? કેમ? એ મિલકત હશે ને ત્યાં લગી બધાય તમે છે ને એ કેને એમ કરશો. જો એની પાસે બિચારી પાસે મિલકત વહી ગઈ તો તમે એના બોસ થઈ જાઓ. પાછા હતા ને એના એ દિવસો મારા બેનના આવશે. એટલે છે ને એ મિલકત છે ને એની પાસે ભલે રહી બિચારી પાસે, તમે હાચવો તો ખરા બને મિલકતની લોભે. બસ હવે બહુ થયું. આ બેનના નામનું છે ને ગાણું ગાવાનું બંધ કરો. હા, બેનનો મોટો ભાઈ. અરે મિલકત આવી એટલે બધાને મીડા મારી બેન હારી લાગવા. અત્યારે લગી તો આમ કવડમાં દોડતી હતી. છોકરાઓ કહે છે ને કે હું એકલા રોટલા જ તોડું છું,
તો લાવ ને હાવ નવરી બેઠીશ તો આ થોડુંક કંઈક કરું તો છોકરાઓને કરવું ન પડે. અરે ફઈ 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 તમે આ શું કરો છો? હા તમારે થોડું ટીવી સાફ કરાય. બેટા તમે લોકો જ કહેતા હતા ને કે મફતના રોટલા તોડો છો, તો મેં કીધું લાવ હાવ નવરી બેઠી છું ને છોકરીઓ બધી કામમાં છે તો હું આ બધું કંઈક હમું નમું કરું. તમારી વાત હાચી, પણ ઈ તો છે ને ગુસ્સામાં બોલાઈ ગયું હોય, બાકી તમે માથે ન લેતા હો. હા તમે તો છે ને અમારા માવતર સમાન કહેવા, અને આ ગઢા માણસ આગળ કઈ આવા કામ થોડા કરાવાય. હા પણ ભલે તમે એમ કહેતા હો, પણ હું અહીં મારા ભાઈના ઘરે આવીશું તો આ મારા ભાઈનો પરિવાર એ બધોય મારો જ કહેવાય ને, એટલે હું આ થોડુંક કામ કરતી હતી. તમારી બધી વાત સાચી, પણ તમારે છે ને કામ કાંઈ નહીં કરવાનું, ખાલી આરામ જ કરવાનો. અને તમારે જે ખાવું હોય ને એ મને કહેજો, હું એ બનાવી આપીશ તમને. પણ બેટા તમે આજે મને ખવડાવો છો એ પચતું નથી બેઠા બેઠા, એટલા થોડાક હાથ પગ હલાવું તો પગે છૂટો થાય, થોડુંક ઘરનું કામ થાય અને મને જરાક સારું લાગે. જુઓ ફઈ, આ પહેલા તમે બેઠા બેઠા જ ખાતા ને ત્યારે અમે તમને બોલતા, તો હવે અમે તમને આરામ કરવાનું કહીએ છીએ ને. આ તમારે કાંઈ કામ નહીં કરવાનું, આ તમારા નકામાં હાથ પગ દુખે પછી અમારે દબાઈ દેવાના ને તો એ હું દબાઈ દઈશ, બાકી આ તમારે કામ નહીં કરવાનું હો કાંઈ. ના બેટા હું હાથ પગ દબાવવાનું નહીં કહું, હજી છે ને ભગવાનની દયા છે, હજી મને કાંઈ દુખે નહીં, કાંઈ નહીં, પડવું એવી ઊંઘ આવી જાય. હોય હા, અમને તમારી સેવા કરવાનો મોકો મળે ને, આ તો કોઈક ભાગ્યશાળી હોય ને એને જ મળે, બાકી કોઈ ન મળે. એટલે તમે છે ને અમારી આગળથી આ મોકો ન છીનવો, મહેરબાની કરીને અમને સેવા કરવા દેજો. આ તમે હાસું કહો છો? અરે હાવ હાચું મારી ફઈ. લે પહેલાં તો કહેતા હતા ને તમે કે મફતના રોટલા તોડો, શું કામ રહ્યો છો તમે, વયા જાવ, શરમ નથી આવતી, અને આજ અચાનક કા બધો પ્રેમનો પ્રવાહ આવી ગયો છે. પ્રેમનો પ્રવાહ તો કાંઈ નથી આવ્યો ફઈ, એ તો મારા અશોકારે ઝઘડો થઈ જાય ને તો ઓલા નથી કહેતા કોકની દાઈશ કોક ઉપર ઉતરે, એની જેમ અશોકની દાઈશ તમારા ઉપર ઉતર નથી. આ તમે આવ નકામા માણસ હતા ને બહુ કામના માણસ થઈ ગયા છે. શું બોલ્યા? એમ નહીં, હવે હું એમ કહું છું કે આ ખોટું મારથી ખોટું કહેવાય ગયું, પછી મને પસ્તાવો થયો, એટલે જ કહું છું. આ તમે છે ને પાણી માગો ને તો હું તમને દૂધ આપીશ, દૂધ, અને દૂધ માગો ને તો હું તમને દૂધ પાક આપીશ, બાકી તમારી સેવા તો હું કરીને જ રહીશ. ના બેટા ના, આ તમે મને જેટલું દ્યો છો ને એટલું બહુ છે, મારે ઝાઝું ખાઈને હવે ક્યાં ઝાઝું જીવવું છે, બસ એટલું જ બહુ છે. અને બસ હવે તમને મોડે મોડે ખબર તો પડી ને કે તમે મને જે કહેતા હતા એ સારું નહોતું, નરવું હતું, એ બધું હવે તમને ખબર પડી ગઈ ને તો બહુ થઈ ગયું. પડી ગઈ હો ભાઈ, હા મને ખબર પડી ગઈ, પણ તમે છે ને ક્યાંય નહીં જતા. હા તમારે છે ને એવું, જો તમને પંખા હેઠે ઊંઘ ન આવે ને તો મારા રૂમમાં એસી છે, ત્યાં હોઈ જાજો હો. ના હો, અમે ગામડે તો છે ને એને ફળિયામાં હુતાતા, તો અહીં તો પંખો તો મળે છે, મારે બીજું કાંઈ નથી જોતું. એ તમે બધા છે ને હારે મોઢે મને બોલાવો ને એટલે મને એમ જ થાય કે આ મને તો સ્વર્ગ મળી ગયું છે. જુઓ ફઈ, હા તમે કહો છો ને એ વાત તમારી સાચી, પણ તમને આટલી ખરોચ આવે ને તો મને અશોકને બેન ન ગમે, અને તમને કંઈક થાય ને તમને થોડીક તકલીફ પડે ને તો અશોક મને કેટલા ખીજાય ખબર. તારે ફઈને રાખવાના, ફઈ આપણા માવતર સમાન કહેવાય, એની સેવા કરવાનો મોકો મળ્યો ને તો આપણે બહુ ભાગ્યશાળી કહેવાય, એવું કહેતા હતા મને. સારું સારું, તમને જો કંઈક મોડું જ્ઞાન આવ્યું ને તમને, મારે બીજું હું જોઈ. હાલ હું થોડુંક કામ પતાવું. ભાઈ હું તમને ના પાડું છું કે તમારે કાંઈ કામ નથી કરવાનું, તમે આરામથી બેસો, તમારે જે જોવે એ તમે ઓર્ડર કરો, અને બહાર ગમે ત્યાં ફરવા જવું હોય, હા છે તે છે તો તમે તારે મને કહેજો, હું તમને લઈ જઈશ. હા મારે ક્યાંય નથી જવું, બસ અહીં તમે મને સારી રીતે રાખો ને, અને આ જો મંદિર તો બાજુમાં જ છે ને, એવું લાગશે ને તો હાંસ કોરે હું વહી જાય. જુઓ તમારે હાલીને મંદિરે ન જવાય, હા ઉંમરે તમે કેટલું કાલશો, એવું લાગે ને તો અશોકને કહેવાની તમને મંદિરે મૂકી જાય ને લઈ જાય. સારું, રસોઈ થઈ ગઈ છે? હા થઈ ગઈ. હાસ તો તમારાથી સવાય ને એવી વસ્તુ બનાવી છે, દાળ ભાત. દાળ ભાત કર્યા છે? એટલે સીધા સીધા ગળી જ જવાના, ઊભે ઊભા આખા ખા. સારું સારું. હા હો ફઈ, આ તમારે કંઈક ઓલો લેટર આવ્યો તો ને શું છે? શું આવ્યું હતું? કંઈક કાગળિયું આવ્યું હતું ને મોટું જબરું. એ મને ક્યાં વાંચતા આવે, આ છોકરાઓ કે મારે સાંભળવાનું હોય, કાંઈ નથી એમાં. ઠીક, હા કાંઈ નથી. ઠીક, સારું તમે બેહો જાઓ. એ સારું, ધીમે ધીમે જાજો હો, હા. લપસી ન જાતા. ના ના, તું તાર દાળ ભાત લેતી આવ ને હું ખાઈ લઉં. હા લાવો હો, લીંબુ નાખો કે? એ હા નાખજે. મારી બેટી ડોશી, હા પજાલા ખાટું થઈને હું કરવું પડશે કોને ખબર.
બધું જેમ તેમ પડ્યું છે મમ્મી. આજે તો. હા બોલ, હું છે? હા તમારી યારે એક વાત કરવાની હતી મારે. મારી હારે હું વાત કરવાની છે તમારે? હા તમારે પપ્પાને સમજાવવા જોઈએ. હા પપ્પાને ખબર નથી પડતી 24 કલાક એના મોઢામાં ફય ફય ફય. હા અમે એના છોકરા છીએ ને, અમે કઈ વધારાના તો નથી ને. અને ઉકરડામાંથી લાવ્યા હોય તો કહી દો. હું તો બાયડી છું. જેટલું બાયડીને માન નથી આપતા એટલી તારી ફાઈબાને માન આપે છે. એટલું આખો દી બેન બેન કરે છે. મને તો લાગે છે કે એક દિવસ બેનના નામનું મંદિર જ બનાવશે તમારા સસરા. હાચી વાત છે. અને આપણને બધાને રોડ ઉપર મોકલી દે હે. રોડ ઉપર? તને એમ લાગે છે? અરે આટલી સેવા કરીએ છીએ તો તારા સસરાને દેખાતું નથી કે એની બેનની સેવા થઈ રહી છે? 24 કલાક બેઠા બેઠા ગળસવું, બીજું કઈ કામ જ નથી. હે ખળીના બે કટકા નથી કરવા. અને પપ્પાને આપણા બે વિશે કાન ભંભેણી કરે ઈ તો નોખી. એ તો છે જ ને. એ તો આમે કાન ભંભેણી કરીને એવું બતાવે છે કે આપણે ખરાબ છે અને એની બેન બહુ સારી છે. આપણે તો એની બેનને દુઃખના સાગરમાં નાખી દીધી છે એવું દેખાડે છે. તો પછી હા પપ્પાને તો સમજવું જોઈએ હો. આ અશોક એનો દીકરો નથી, અમુકલો મોટો દીકરો છે આ ઘરનો. એનું માન હોવું જોઈએ આ ઘરમાં. અહીંયા હું એના કરતા મોટી છું એની માં. મારું માન નથી, મારા દીકરાનું હું માન હોવાનું. તમારે કહેવાય બે શબ્દો, તમે શું કરવા સાંભળી લ્યો છો બધું? લ્યો બોલો, મારે કહેવાય, હું સાંભળી લઉં છું. અરે તલવાઓ, તમને ખબર નથી તમારા બાપા જ્યારે એક વાતની પીપુડી વગાડે ને તો એ પીપુડી બંધ જ ન થાય, એ વાગ્યા જ કરે વાગ્યા જ કરે. જો આપણા ઘરમાં છે ને 4 જણા નડતર છે. દામિની, દેવાંગ, હા પપ્પા અને ફળ. ઓહ, એ લોકો નડતર નથી, નડતર તો એક જ છે. આ બધાને સીધી લાઈન પર લાવવાના છે પણ સમજાતું નથી. આ હાથ આટલી પેલી ડોહીની આપણે એ કરીએ છીએ સેવા, હા. છતાંય કે છે કે કાંઈ સેવા નથી કરતા. કાંઈ કદર જેવું છે જ નહીં આપણા માટે. હું તમને એ જ કહું છું. આ દામિની યારે મેં કેટલી વાત કરી કે તારે ફઈની સેવા કરવાની કાંઈ જરૂર નથી. તું અમુકલી મને અને મમ્મીને સપોર્ટ કર. તો કે લે સેવા તો કરવી જોઈએ ને. મારા મા બાપે તો મને આવા સંસ્કાર આપ્યા છે. એની તો સંસ્કારની આવ્યા. મારી વાતો કરતા હતા. ના 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 ના, તમારી વાત કરવામાં છે શું? અને તમારી વાત કરતા હોય તોય તમારે શું? કરતા હોય તો મને શું ફરક પડે છે? આ તો ખાલી હું પૂછતી હતી. આ મને બહારથી કંઈક કદર સંભળાતું હતું. હા હા, સંભળાયું ને કદર. પૂરેપૂરું વાક્ય કહી દઉં. હા, આ ફઈબાની આટલી સેવા કરીએ છીએ છતાંય તમારા પપ્પાને અમારી કદર નથી ને પેલી ડોહીને તો જરાય નથી. આ ક્યાંથી હોય? કારણ કે અમુક લોકોના છે ને ચહેરા ઉપર જ દેખાઈ આવે છે કે આની કદર કરવી જોઈએ કે ના કરવી જોઈએ, કે પછી આ સાચા છે કે ખોટા છે. હા તું આ ઘરમાં જ રહે છે ને? આ જ રહું છું. તમને નથી લાગતું? રહેવા દે ને, કોની સાથે વાત કરે છે? મારી સાથે. હા હા, તને સેવા કરવાનો બહુ ઢટ્ટો છે ને. ફઈબાની સેવા કરો. હા, અને તમને લાગે છે ને કે એ તમારી કદર કરશે તો કરાવો. મમ્મી આ બધી દેખાવ છે આનો. ઉપર ચડી સેવા કરે છે, બાકી આની નજર છે ને મિલકત ઉપર જ છે. આ ફઈને એમ થાય ને કે જો દામિની મારી કેટલી સેવા કરે છે તો મારી બધી મિલકત હું દામિનીના નામે કરી દઉં. મમ્મી, કૃષ્ણ ભગવાને કહ્યું છે કે તું છે ને તારું કર્મ કર, ફળની ચિંતા ના કર. સારું ખરાબ જે પણ ફળ હશે એને ભગવાન આપી જ દે છે. એટલે આ તમે જે કદર કરવાની વાત કરો છો ને એનાથી મને કોઈ ફરક નથી પડતો. હું મારું કર્મ છે એ કરે જઈશ. હવે મારી કદર કરવી હોય તો પણ કરે ને ના કરવી હોય તો પણ ઇટ્સ ઓકે. એકદમ સાચું કહ્યું. કર્મ કરો, ફળની ચિંતા નહીં રાખવાની. પણ તમે છે ને પહેલા ફળ જોઈ લીધું છે પછી કર્મ કર્યા છે એટલે તમારે ફળની ચિંતા આ મહેનત કરવાની. તમને ખબર છે કે ફળ મીઠું ખાટું તુરું તમને મળવાનું જ છે. એટલે આટલા બધા લાંબા ભાષણ છે ને તમારા મોઢા પર જરાય શોભતા નથી. બાય ધ વે, આ કદરની વાત શું કામ થતી હતી? આ હમણાંથી હું તમને બંનેને જોઈ રહી છું. આ વૈભાની બહુ સેવા કરો છો. હા, એ ડોસીની આટલી સેવા કરી છે, થોડી વધારે કરી લઈશું. શું છે, મિલકતનો સવાલ છે ને, નહીતર મિલકત કોઈ બીજાને આપી દેશે. હા હા, દેખાવ ઉપર ચડો કોક કરે અને લાભ પણ કોક લઈ જાય. એવું અમે શું કરવા કરીએ? બરાબર ને મમ્મી? સાચી વાત છે. મારે તો મારા નામે પ્રોપર્ટી કરાવી હોય તો વધારે વાર ન લાગે. હું કહું તો મારા નામે થઈ જાય. તો ખરાબી લઈને રાહ કોની જોવે છે? હા મને ઇન્ટરેસ્ટ નથી ને. પણ તમે ચેતવીને રહેજો, જો મેં મારા નામે કરાવી લીધી તો. દૂધની ધોયેલી. પપ્પા, હા બધાને અહીંયા શું કામ બોલાવ્યા છે? આ બધાને ભેગા કરવાનું કોઈ કારણ? જો
હું આ બધાના અસલી ચહેરાને હું સારી રીતે જાણું છું. અત્યાર સુધી બધાય મારી બેનને જેમ ફાવે એમ બોલતા હતા અને જેમ ફાવે એમ કહેતા હતા, અપમાન કરતા હતા. ખાવાનું માગે તો કોઈ ટાઈમે જમવા નહોતા આપતા. જેમ એ તો કેમ જાણે હવા ઘરની કોઈ બીજી જ હોય, દુશ્મન હોય, એવી રીતે બધાય વર્તન કરતા હતા. પણ હવે અત્યારે હું એક ચોખ્ખી વાત કરું છું, એની પાસે 50 લાખની મિલકત આવી ગઈ છે અને 50 લાખની મિલકત એ જો ધારે ને એને આપી શકે. હા એ તો બરાબર જ છે ને. આ મિલકતમાંથી 2 ભાગ પડશે. અડધી મિલકત તમારી પાસે રહેશે ને બધી મિલકત એની છે. મતલબ કે તમે હા. તમારા નામની મિલકત પણ ફઈના નામે કરી નાખી છે. બધી એની છે. 50 લાખની એની મિલકત છે. હવે ઈ ધારે એને ઈ બધી મિલકત આપી શકે. ઈ ડિસાઈડ કરશે, સમજ્યા? એટલે તમે કહેવા શું માંગો છો? તમારી બેનને અમે રાખીએ, એની સેવા અમારે કરવાની અને મિલકત એને મન ફાવે એને આપે એમ? તો મારા દીકરા વહુએ શું અત્યાર સુધી એની પૂજા ને સેવા એટલા માટે કરી કે છેલ્લે થન થન ગોપાલ થઈ જાય? અરે એની નજરમાં જે હારું હશે એને આપશે. જો આ દામિની દેવાંગ જો એની નજરમાં હારા હશે તો એને આપશે. અશોક અને હેતલ એની નજરમાં હારા હશે તો એને આપશે. ઈ કોઈ હારા નહીં હોય અને જો આપણે હારા હશું તો આપણને આપશે. ઈ કે તમ તારે આપણામાંથી કોઈને બીજાને નહીં આપી દે. શાંતિ રાખો ને હવે તમે ખોટી મગજમારી કરવાની બંધ કરો ને. તમારી બેન એને આપી જ નથી મિલકત. જો એ કોઈને ન આપે અને એનું મૃત્યુ થાય તો એની સાથે જેનો લોહીનો સંબંધ હોય ને એને બધી મિલકત જાય. આ કાનૂની રીતે આ રીતે હોય. આ તે લોહીનો સંબંધ તમારી જોડે જ છે ને. તમે એના ભાઈ છો. આગળ પાછળ એનું કોઈ છે નહીં. નથી છોકરા, નથી ચૈયા, નથી ધણી, નથી આજુબાજુનું કોઈ. તો પછી બધી મિલકત કોના નામે જાય? તમારા નામે હા તો તો જાય. મારા નામે જાય કે હું ઈ જોઈશ કે અત્યારે જીવે છે અને એનું મૃત્યુ થાય એની વચ્ચે મારી બેનને કોણ વધારે હાચવે છે એને હું મિલકત આપીશ. પપ્પા જુઓ, પહેલા અમે માનતા કે ફઈને હેરાન કરતા, પણ હવે તો અમે એને કેટલી સેવા કરીએ છીએ. એ પાણી માગે ત્યાં અમે દૂધ હાજર કરીએ છીએ. હવે અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે એટલે અમે સેવા કરીએ છીએ નહીં? હા તમને લોકોને તમારી ભૂલ સમજાઈ ગઈ છે. એ પણ ક્યારથી? હા જ્યારથી ઘરમાં લેટર આવ્યું છે ત્યારથી જ ને. ખબર છે, અમે બધા લોકો બધી જ વાતો જાણીએ છીએ. હા દેવાંગ રહેવા દે ને બેટા. હા ભૂલ સમજાઈ ગઈ ને. બધા સેવા કરે છે ને. અને એ પહેલા પણ તું ને દામિની વહુ તો કરતા જ હતા ને સેવા. ચાલ બીજા કોઈને નહીં, તમને લોકોને આપી દે. પણ તારા પપ્પાએ તો આમ નોટિસ બોર્ડ લગાવી દીધું છે. એની ઉપર લખ્યું છે મારી બેન ઈચ્છે એને આપશે અને એની ઈચ્છા નહીં થાય ને તો આ બધી સંપત્તિ ધર્માદામાં જવા દેશે. હા તો મમ્મી અમે લોકો પણ સેવા હા કાંઈ પ્રોપર્ટી માટે કે પૈસા માટે નહોતા કરતા. આપણા ફઈ છે અને આપણા પરિવારના સભ્ય છે એટલા માટે જ કરતા હતા. વાહ મારા દીકરા દાનવીર કર્ણ, તને સત નમન કરું. નમન કરવાની વાત નથી, પણ અત્યારમાં જે ઘરની પરિસ્થિતિ છે ને એ બધાને દેખાય જ છે. આ કોણ કેટલા નાટકો કરે છે. તારે મને સલાહ આપવાની જરૂર નથી. સાચી વાત છે. શું કામ આવું બધું બોલો છો? હવે તો પપ્પાએ કહ્યું છે ને ફઈને જે સાચવશે એને પ્રોપર્ટી મળશે. હા તો પણ આમ જો એ બીમાર પડે ને તો હું એને હોસ્પિટલ પુગાડે. એ જવાબદારી તમ તારે મારે. બસ. હા પછી ફઈની પાછળ કઈ મોટો ખર્ચો આવ્યો તો એની જવાબદારી કોણ લેશે? તો એની માલ મિલકત છે ને એમાંથી ખર્ચા કરશે. હા મને લાગે છે કે મમ્મીને આ પ્રોપર્ટીમાં ઇન્ટરેસ્ટ નથી. મમ્મી નહીં સાચવે. હું શું કામ ના સાચું? અત્યાર સુધી તો આપણા ઘરે રહ્યા. લે ઇન્ટરેસ્ટ નથી. જા જા આવે. તો સારું થયું ને. ચાલો હવે બધા જ ફઈને સાચવવા માટે રેડી છે તો પછી શું વાંધો હોય? ગમે તે કહો. પ્રોપર્ટીના પ્રોપર્ટી તો આપણા નામે થવી જ જોઈએ ને. આપણા ઘરના લોકો સાચવે, આપણું ઘર વપરાય, આપણો રૂપિયો વપરાય અને પછી એ ધર્માદામાં જાય. એ કેમ ચાલે? બરાબર છે એ ને. જ કહું છું કે ભલે ને પ્રોપર્ટીના નામે તો પ્રોપર્ટીના નામે ફઈની સેવા તો થશે ને. હા બધા મિલકતના ભૂખ્યા છે. મિલકતને બદલે ફઈને તો સાચવશે. અરે ધર્માદામાં નહીં જાય એની પ્રોપર્ટી. એની પ્રોપર્ટી તમ તારે મારી પાસે જ આવવાની છે. એની ચિંતા નહીં કરતા. પછી હું ધારું એને આપી શકીશ. પણ અત્યાર સુધી અમે એને હેરાન જ કર્યા છે અને એની અમે એને પાસે જઈને માફી માંગી લીધી. અરે પણ હા પણ તને પસ્તાવો થઈ ગયો ને. હા. હવે તું હેરાન નહીં કરે ને તો અત્યારથી ચાલુ કરી દે ને હાચવવાનું. તો ચાલુ કરી દીધું છે, કરી દેશું પપ્પા. કાંઈ વાંધો નહીં તમ તારે. ઈ રાજી રહે એમ તમારે બધાને રહેવાનું. ઈ જ્યાં લગી એનું મૃત્યુ ન આવે ત્યાં સુધી એને સાચવો. પછી 2 વર્ષે જીવે ને 20 વર્ષે જીવે. 20 વર્ષ લગી એની સેવા કરો તમે. હા પણ એ મૃત્યુ ના થાય એ પેલા મિલકત તમારા નામે કરી દેવી જોઈએ ને. નહીં લે ઈ એના નામે છે પણ
ઈ અત્યારે જીવતા છે ત્યાં અંગૂઠો મરવી લેવાય એમ. હા એટલે એ જાતે કરીને એના મોતની ખાય એ પોતે ખોદે એમ ને એવું જ કહેવાય ને તો એ મિલકતમાં અંગૂઠો મારી દે એટલે પાછા તમે હવે તો એવા એવા થઈ જાઓ. પપ્પા અમે તમારા સંતાનો છીએ, તમને અમારી ઉપર વિશ્વાસ નથી ને એની બેન ઉપર કેટલો વિશ્વાસ છે. રવા દે ને હેતલ વાવ, તમે રવા દો. તમારે આ આખી વાતમાં કરવું શું છે? જેને જોતી હોય સાચવવા મળે અત્યારથી ચાલુ કરી દો. આજ મિનિટ છે. હા સાચી વાત છે પપ્પાની. બરાબર છે. હા શરૂઆત આપણે જ કરીએ. ચાલ ફઈને જે જોઈતું હોય તે લઈને આપીએ. હા. ચાલ ચાલ પપ્પા અમે જાય છે. હવે અંદર છે. અહીંયા ઘરનું તો વાતાવરણ હાવ ફરી ગયું ને. જે મારી વિરુદ્ધમાં હતા, મને ગમે એમ બોલતા હતા, એ બધાય હવે તો મને પૂછ્યા કરે, ચા પીવી, દૂધ પીવી, દૂધપાક પીવો છે? ખબર નહીં શું છે આ બધું. કાંઈક આવ ભાઈ આવ. આજે હું બહુ ખુશ છું. કાં ભઈલા? આખું ઘર તમારો પીળો બોલ ઝીલે છે. અરે આખું ઘર એમ કહે છે ફઈને કાંઈ થવું ન જોઈએ, ફઈને બીમાર પડે તો આપણે દવાખાને લઈ જાવું. આમ જેમ તમે કેમ આમ મોટા મોટા મેન રાજાઓ એવી રીતે તમને બધા સાચવે છે. સાચું કહું ને ભાઈ, હું અટાણે એ જ વિચાર કરતી હતી. મેં કીધું આમાંના એકે મારી સામે જોતાય નહોતા. મને એમ કે તમે મફતના રોટલા તોડો, તમે મરી જાઓ તો સારું, તમે જાઓ તો સારું. આજે એ જ બધા ઘડી ઘડી આવે, હે ભાઈ ચા પીવીશ, દૂધ પીવું, એ બદામ પિસ્તાવાળું દૂધ કર્યું પીવું. હું વિચાર કરું આટલો બધો બદલાવ કેવી રીતે આવી ગયો, થયું હું ઘરમાં. એ આ પૈસાના હિસાબે સમજ્યા. પૈસાનો પાવર છે એટલો બધો. આ પૈસાનો પાવર છે સમજ્યા. ઠીક. પૈસામાં બધી તાકાત હોય. મળદાની પાસે તમે પૈસાની થપ્પી લઈને બેહો ને તો હું તો કહું આ કળયુગમાં છે ને મળદું બેઠું થાય. સાચી આ વાત છે. ડોક્ટર છે જ ને આપણે આયા ઘરે એમ કહે છે કે કાંઈ નથી, આ ભાઈ ફેલ થઈ ગયા ને દવાખાને જાવી તો ઓલું છાતીમાં ઓલા પાટિયા મૂકે ને ઓક્સિજન ચડાવે ને એમ કરીને નથી મળદાની જીવ તો કરી દેતા પૈસાના હિસાબે. ઠીક. એટલે હું વિચારું કે આ કાં બધાય હવે આગળ પાછળ ફરે, એના કામ પડતા મૂકીને મારી પાસે આવે, હે બા પગ દાબી દઉં, હે બા હા, ઈ બધા આમ એમ જ કરી દઉં. કરશે. અને હવે તો ફૈયાઈ ને મને બધા બા કેતા થઈ ગયા છે. એ હવે તો બધાને એમ જ થઈ ગયું છે સમજ્યા કે આ જે આપણા ફોય છે ને એ જ આપણા મેન છે સમજ્યા. એ કહે ને એ જ આપણે કરવાનું, એ કહે એટલું પાણી પીવાનું, એની નજરમાં આપણે સહેજે આડાવાળું નહીં થવાનું. એટલે બધા તમારું માન રાખે છે, માન. ઠીક. અને આ બધી છે ને એ લોકોને પૈસા હાટું આ બધું કરે છે, પણ એ લોકોને ખબર નથી કે આ એનું કવર આવ્યું હતું ને જે ઘરમાં કવર. હા ઓલું કંઈક કાગળિયું આવ્યું હતું ને મને બધાય પૂછતા હતા, હે ભાઈ કાગળ, પણ ભઈલા હું તો હાવ અભણ, મને ક્યાં ખબર હોય. કાળા અક્ષર કુવાડે માર્યા તો મેં કીધું મને નથી ખબર. તમને તો ક્યાંથી ખબર હોય? તમને કાંઈ ન ખબર હોય ને એ બધું છે ને મારો આઈડિયા હતો. ખાલી ખોટું મેં વિલ બનાવ્યું વકીલ પાસે. મારો મિત્ર રહ્યો વકીલ, હા એને મેં કીધું આમાં એવું કાંઈક લખી નાખ્યું તારી રીતે કે 50 લાખની મિલકત ભારતીબાના નામે છે. એટલે એ કવર આવ્યું આપણી ઘરે કે 50 લાખની મિલકત ભારતીબાના નામે જ છે. એવું આવ્યું અદાલતમાંથી બધાને મગજમાં ઠસી ગયું કે નહીં ભારતીબા પાસે 50 લાખની મિલકત છે. ઠીક. એટલે બધાને એમ થઈ ગયું કે આપણે હાચવા મળવી. રૂપિયાવાળાને તો બધાય હાસવે સમજ્યા. નાણાં વગરનો નાચ છો ને નાણે નાથા લાલી આનું નામ. એટલે 50 લાખ આવ્યો ને તમારી પાસે એટલે બધા છે ને મીડા હાચવા. પણ છે ને એ કોઈને ક્યાં ખબર જ છે કે એ હાવ ખોટો કાગળિયો હતો 2 પૈસાનો સમજ્યા. સાચી વાત છે. સાચે આ જો કાગળિયામાં કેટલી તાકાત છે. ખાલી એટલું લખેલું આવ્યું ત્યાં તો બધાય મારી આગળ પાછળ માંડ્યા ફરવા, પૂછવા માંડ્યા મને. હાશે આવી હું ખબર નહીં તો હું જ્યારે પહેલે જ દાડે આવી ને ત્યારે જ એવું કાગળિયું લઈને આવત તો મારે આટલું દુઃખિત ન થવું પડત. પણ તમે મારા બેન તમે છે ને ભોળા રહ્યા. તમે આવું બધું તમને છે ને મગજમાં કપટ એવું બધું આવે નહીં ને એવા વિચારે ન આવે. સાચી વાત. આમાં છે ને આવા કપટી વિચાર લાવવો હોય ને તો કપટી માણસો વારે રહેવું પડે. આ મારે આ બધા હું તમે મારી વહુ ને મારા છોકરાને બધા શું છે એ બધાની મા ઉપર ઉતરા સમજ્યા. એટલે તું આવો બન્યો કા, એટલે તે છેલ્લે વિલ એટલે બનાવ્યું. બધું આવું બધું મેં આઈડિયા કર્યો ને જે આ છે ને મેં આઈડિયા કર્યો ને એ બધો છે ને કામ આવ્યો. મારે બસ એ જ જોવું હતું કે મારી બેનને છે ને કોઈ દુઃખ ન પડવું જોઈએ. આખી જિંદગી બાપા તો મા બાપ ગુજરી ગયા હતા, આખી જિંદગી તમે જ મને મોટો કર્યો છે. અને જો હું ગૌઢા ઘટપણે તમારા આવા વેણ કડવા સાંભળવા પડે એ કાંઈ મારથી થોડું જોવાય. હું ન કાંઈ તમને કહી શકું, ન કાંઈ હું આ દીકરાને કહી શકું.
એટલે હું બધું જોતો હતો ને મનમાં દુઃખી થતો હતો. પછી કોણ જાણે અચાનક મને આ ખોટા વ્હીલનો મને આઈડિયા મગજમાં આવ્યો અને ખોટું વ્હીલ બનાવી નાખ્યું. પછી જોઈ કરામત તમે. હા જોઈને ભાઈ, આ પેટનો જણિયો ભાઈ હોય ને એને જ આવી બધી ખબર પડે ને એને જ લાગણી હોય, બાકી કોઈને કાંઈ ન હોય. આ વાત છે ને તમે કોઈને નહીં કહેતા હો. ના ના, હા તમારે તો એમ જ કહેવાનું, હા પૈસા છે મારી પાસે, મિલકત છે, ભલે ને આપણી પાસે ફૂટી કોડી ન હોય ને આ ક્યાં કોઈ જોવા આવવાના છે. સાચી વાત છે. અને હું જેને કે સમજ્યા છે મિલકત છે, આ બેન પાસે ને મિલકત છે દેહમાં બીજી સિટીમાં વાર બનાવી છે ને એની પાસે છોડીને ગયા હતા એમ હું કહી દે જાય, એ ક્યાં કોઈ જોવા જવાના છે. પણ હે ભાઈ, આ હું વહી જાય પછી આ લોકોને એમ ખબર પડે કે આ ફઈ પાસે તો કાંઈ નહોતું, ફૂટી કોડી એ નહોતી, પછી મને ગાળું નહીં દે. અરે પછી ક્યાં કાંઈ તમારે સાંભળવી છે, પછી ભલે ને તમારે ક્યાં પછી જોવું છે ને પછી ત્યાં તમારે કાંઈ સાંભળવું છે. ઈ વાત હું તો એમ ઈચ્છું છું કે હું જીવતો જીવવો ને ત્યાં લગી તમને કોઈ સહેજે અપમાને તમારું ન કરે, કોઈ તુકારો ન કરે, તમારો પીળો બોલ ઝીલે, બસ એવું જ મારા બેન છે ને એ બધાને આમ ભગવાન લાગવા જોઈએ એવું હું ઈચ્છું છું ને એવું અત્યારે થાય છે તો હાલવા જોઈએ ને, ખોટે તો ખોટું જ. તમને માન મળે છે ને હું રાજી રહું છું ને બસ. સાચી વાત છે. હવે આ કોઈને કહેતા નહીં સમજાવે. ના રે ના, કોઈને ન કહું. હારું હાલો હું જાઉં હવે, હું રાજી છું. હા, બીજું વળી કંઈ કોક સાંભળશે કે ભાઈ બેન હું વાતું કરતા હશે. ભાઈ, તને ક્યાં ખબર છે, જેવી હું ભોળી છું ને એવો તું ભોળો છે, પણ તારા જેવી હું ભોળી નથી હો. હા શું કહું, તે ભલે ના ખોટે ખોટું વસિયત બનાવ્યું ને લખાણ કર્યું કે મારી બેન પાસે 50 લાખની મિલકત છે, પણ હા શું કહું ને ભાઈ, મારી પાસે 50 લાખ નહીં ઈથી એ વધુ છે, પણ મેં ક્યાં કોઈને કાંઈ ખબર પડવા જ દીધી છે. હા, અને હા એક વાત ભાઈ યાદ રાખજે, એ બધી મિલકત છે ને મેં તારા નામે કરી જ નાખી છે. એ હું આ દુનિયામાં નહીં હોઉં ને પછી જ તને ખબર પડશે કે મારી બેન મને બધુંય દેતી ગઈશ, પણ હું કાંઈ બોલીશ નહીં.